सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्तुत्यं नरं देव नरोत्तमं देवीं सरस्वती व्याख्यां ततो जयमुदीरये ततो जयमुदीरये। श्रीरामुकुट सुदेशं कुञ्चितकेशं नटवरवेशं कामवरं मायाकृतमनुजम् अलधर अनुजं प्रतिहतदनुजं भारहरं वल्लभव्रजपालं सुभगसुचालं हितमनुकालं भाववरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं। शिर मुकुट सुदेशम कुंचित केशम नटवर वेशम कामकरम। जेना मस्तक पर सुंदर मुगट शोभे છે, ગૂંચળાવાળા વાળ છે, નટવર વેશ છે, કામદેવથી પણ અધિક સુંદર છે, માયા શક્તિથી મનુષ્ય અવતાર ધારણ કરે છે, બલરામના નાના ભાઈ છે, દાનવોને મારીને પૃથ્વીનો ભાર હરનાર છે ને તત્વ જાણીને ભજો। વ્રજના રક્ષક પ્રિયતમ સુંદર ગતિવાળા પ્રતિક્ષણ હિત ઈચ્છવાવાળા ઉત્તમ ભાવવાળા એવા પરબ્રહ્મ સ્વરૂપ નંદના કુમાર શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો। એમ આ શ્લોકની અંદર શ્રીમદ વલ્લભાચાર્ય આ રીતે લખે। આજે આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી એનો 197મો દિવસ। ગઈકાલે આપણે 10મા સ્કંદના 35મા અધ્યાયને નમસ્કાર કર્યા। આપણે યુગલ ગીતનો વિચાર કર્યો। એમ ગોપીઓએ જે ભગવાન ગાયો ચરાવ ગયા પછી વૃંદાવનની અંદર ઘર ઘરની અંદર જે ગોપીઓ ભગવાનનું જે ગુણગાન ગાતું હતું લીલા, એનો વિચાર આપણે ગઈકાલે કર્યો। બહુ ભાગ્યશાળી ગોપીઓનું મન શ્રી કૃષ્ણમાં જ પરોવેલું રહેતું હતું। ગોપીઓ કૃષ્ણમય બની ગઈ હતી। જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દિવસે ગાયો ચરાવવા વનમાં ચાલ્યા જતા ત્યારે ગોપીઓ તેમનું ઘરે બેસીને ચિંતન અને લીલાનું સ્મરણ કરતી હતી। એનો આપણે ગઈકાલે વિચાર કર્યો। ગોપીઓ પોતપોતાની સખીઓ સાથે જુદી જુદી તેમની લીલાઓનું ગાન કરીને તેમાં મગ્ન થઈ જતી હતી। આ પ્રમાણે તે દિવસો પછી દિવસો પસાર કરતી હતી અને સાથે મળીને મહારાણી યશોદાના ઘરે જઈ અને ભગવાન કૃષ્ણની લીલાનું સુંદર મજાનું વર્ણન કરતી હતી। અહીંયા સુધી આપણે 35મા સ્કંદને ગઈકાલે આપણે નમસ્કાર કર્યા। આજે આપણે 36મો અધ્યાય સ્કંદ 10, એમાં અરિષ્ટ સુરનો ઉદ્ધાર અને કંસ દ્વારા શ્રી અક્રૂરજીને વ્રજમાં મોકલવા। હવે 11 વર્ષને 52 દિવસ પૂરા થવા આવ્યા છે, એટલે અહીંયા વેદ વ્યાસે આ એક આખું પ્રકરણ શરૂ કર્યું છે। શ્રી સુખદેવ ઉવાચ અથ તયા ગતો ગોષ્ઠ અરિષ્ટો વૃષભાસુર મહિમહાકકુકાય કંપયન કુરવીક્ષિતા રંભાણમ કરતરમ પદામ ચ
વિકલિત મહિમન ઉદ્યમ્ય પ્રોત્સ વપ્રાણી વિશાળાગ્રેન યોધયન. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, જે વખતે ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં પ્રવેશ કરી રહ્યા હતા અને ત્યાં આનંદ ઉત્સવની ધૂમ મચી રહી હતી, તે સમયે અરિષ્ટસુર નામનો એક દૈત્ય બળદનું રૂપ ધારણ કરીને આવ્યો. તેની કાંધ અને કાયા બહુ મોટી હતી. તે પોતાની ખરીઓને એટલી જોરથી પસારતો હતો કે તેનાથી ધરતી ધ્રુજી રહી હતી. તે ભયંકર રીતે બરાડતો પૂંછડું ઊંચું કરીને શિંગડાઓની અણીઓથી કોટ, કાંગરા, દિવાલો તથા ખેતરની પાળોને તોડતો આવી રહ્યો હતો. રસ્તામાં વારંવાર શાણ મૂત્ર વિસર્જન કરતો હતો. આંખો ફાડીને દોડી રહ્યો હતો. હે રાજા પરીક્ષિત, તેના ક્રૂર અને કઠોર બરાડવાથી ગર્જનાથી ભયભીત થઈને સ્ત્રીઓ અને ગાયો ગર્ભ અકાળે સ્રવી જતા હતા. વધારે તો શું કહું, તેની ખાંધને પર્વત સમજીને વાદળો તેના પર બેસી જતા હતા. હે રાજા પરીક્ષિત, તે અણીદાર શિંગડાવાળા બળદને જોઈને વ્રજની ગોપીઓ, વ્રજના બાળકો, વ્રજના વૃદ્ધો, સ્ત્રી પુરુષો ભયભીત થઈ ગયા. પશુઓ તો એટલા ગભરાઈ ગયા કે તેમના સ્થાન છોડીને ભાગી ગયા. અહીંયા અરિષ્ટ નેમી નામનો આ બળદ રાજા પરીક્ષિતને કહે છે કે નંદ બાવા જે વખતે અહીંયા વ્રજની અંદર ઉત્સવોની તૈયારીઓ કરતા હતા, અનેક પ્રકારના દર મહિને જે ઉત્સવો આવે એ ઉત્સવની તૈયારી કરતા હતા, એમાં અરિષ્ટ નેમીનો આ રાક્ષસ આવ્યો. એનું વર્ણન વેદ વ્યાસે લખ્યું છે. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ પ્રમાણે કહે છે કે હે રાજા પરીક્ષિત, તે વખતે બધા વ્રજવાસીઓ કૃષ્ણને પોકારતા તેમના શરણની અંદર ગયા. ભગવાને જોયું કે મારું ગોકુળ બહુ ભયભીત થઈ રહ્યું છે, ત્યારે તેમણે ડરશો નહીં એવું કહીને બધાને આશ્વાસન આપી અને પછી તે વૃષાસુરને લલકાર્યો. આ બળદના રૂપની અંદર અસુર જે આવ્યો હતો એ આવી રીતનું જ્યારે તોફાન કરવા લાગ્યો, વ્રજની ગોપીઓ અને વ્રજના બાળકોને વૃદ્ધો એનાથી સહન થયું નહીં. ભગવાનને પોકાર્યા. ભગવાન કે તમારે ડરવાનું કોઈ કારણ નથી. એમ કરી અને જો તારા જેવા દુરાત્મા દુષ્ટોના અભિમાનના ચૂરેચૂરા કરનારો હું તારો કાળ છું, એમ કરીને ભગવાન કૃષ્ણે અહીંયા વૃષાસુરને પડકાર્યો. આ રીતે તેને બોલાવીને ભગવાને સાથળ પર હાથ ઠોકીને તેને ક્રોધિત કરવા માટે એક મિત્રના ખભાના ઉપર હાથ મૂકી ઊભા રહી ગયા. ભગવાન શ્રી કૃષ્ણના આ પડકારથી તે ક્રોધથી લાલ પીળો થઈ ગયો અને પોતાની ખરીઓથી ખૂબ જોરથી કૂદતો શ્રી કૃષ્ણ તરફ આવ્યો. તે વખતે તેણે ઊંચા કરેલા પૂંછડાના ધક્કાથી આકાશના વાદળો છિન્ન ભિન્ન થઈ ગયા. આટલો ભયંકર હતો. છિન્ન ભિન્ન થઈ ગયા. તેણે પોતાના તીક્ષ્ણ શિંગડા આગળ કરી લીધા. લાલ આંખોથી એકી નજરે જોતો શ્રી કૃષ્ણ તરફ ત્રાંસુ જોઈને એમના પર એટલા વેગથી ઘસ્યો જાણે ઇન્દ્રના હાથથી છૂટેલું વજ્ર. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના બંને હાથોથી તેના બંને શિંગડા પકડી લીધા અને જેમ એક હાથી તેની સાથે ભીડતા બીજા હાથીને હટાવે તેવી રીતે તેણે 18 ડગલા પાછળ ધકેલી દીધો. ભગવાનના આ પ્રકારે તેને પાછો ઠેલી દેવાથી તે ફરી પાછો ઊભો થયો અને ક્રોધાવશમાં આવીને ઊંડા શ્વાસ લેતો પાછો ભગવાન શ્રી કૃષ્ણ તરફ ઘસ્યો. તે વખતે તેનું આખું શરીર પસીનાથી લથપથ થઈ ગયું હતું. ભગવાને જ્યારે જોયું કે તે હવે મારા ઉપર પ્રહાર કરવા ઈચ્છે છે, ત્યારે તેમણે બંને શિંગડા પકડી લીધા અને પછી પગથી દબાવીને તેને ભીના કપડાની જેમ નીચોવી નાખ્યો. વૃષાસુરને શું કર્યું? ભીના કપડાને જેમ નીચોવે એમ વૃષાસુરને નીચોવી નાખ્યો. ત્યાર પછી તેના શિંગડા ઉપાડીને તેને બહુ માર્યો. અત્યંત માર ખાવાથી તે હાયલા સહેલા વિના ત્યાં પડી રહ્યો. હે રાજા પરીક્ષિત,
આ પ્રમાણે તે દૈત્ય મોઢામાંથી લોહી ઓગતો અને મળમૂત્ર વિસર્જન કરતો પગ પછાડવા લાગ્યો. તેની આંખોની કીકીઓ અવળી થઈ ગઈ અને તેણે બહુ જ કષ્ટ સાથે શરીરને છોડી દીધું. હવે દેવતાઓ ભગવાન પર પુષ્પો વરસાવીને સ્તુતિ કરવા લાગ્યા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ રીતે બળદ રૂપમાં આવેલા અરિષ્ટાસુર એટલે કે વૃષાસુરને મારી નાખ્યો, ત્યારે બધા ગોવાળીઓ તેમની પ્રશંસા કરવા લાગ્યા. તેમણે બલરામજીની સાથે વ્રજમાં પ્રવેશ કર્યો અને તેમને જોઈને ગોપીઓના મન અને નેત્રો આનંદથી પુલકિત થઈ ગયા. આવા વૃતાસુર એટલે કે અરિષ્ટસુર નામના રાક્ષસને અહીંયા ભગવાન કૃષ્ણે માર્યો. દેવતાઓ આનંદમાં આવી ગયા, ગોપીઓ અને એ પણ આનંદની અંદર આવી ગયા. એટલી વાત અહીં છે. હે પરીક્ષિત, ભગવાનની લીલા બહુ જ અદ્ભુત છે. અહીં જ્યારે તેમણે અરિષ્ટસુરને મારી નાખ્યો ત્યારે ભગવાનમયજી નારદજી કે જેઓ લોકોને બહુ જલ્દીથી ભગવાનના દર્શન કરાવતા રહે છે તે કંસ પાસે આવ્યા. કોણ? આની પહેલાં પણ કંસ પાસે આવી અને એને થોડોક સમજાયો હતો. ફરીથી એને એમ થયું કે હવે ભગવાન 11 વર્ષ ને 50 દિવસના થયા છે, 2 દિવસ પછી તો એ પાછો ભગવાન મથુરામાં આવવાના છે. એટલે 11 વર્ષ ને 50 દિવસ થાય એટલે ભગવાન અહીંયા નારદજી વિચાર કરે છે કે હવે મારે કંઈક નવું કરવું જોઈએ. હવે આની ઉંમર પૂરી થઈ ગઈ છે. અસુરોનો ત્રાસ જગતની અંદર ધીમે ધીમે વધતો રહેલો છે. એટલે અહીંયા કંસની પાસે અત્યારે નારદ મુનિ આવે છે એવું ભાગવતકાર લખે છે કે કંસની પાસે આવ્યા. તેમણે કંસને કહ્યું કે હે કંસ, જે કન્યા તમારા હાથમાંથી છૂટીને આકાશમાં ચાલી ગઈ હતી તે તો યશોદાની પુત્રી હતી. શું કે છે? હવે અહીં કંસના બરોબર અહીં નારદ મુનિ આવીને કાન બરોબર ભંભરાવે છે કે તમે જે તમારા હાથમાંથી છટકેલી જે કન્યા હતી એ તો નંદ બાવાને યશોદાની કન્યા હતી. ચોખવટ કરે. અત્યાર સુધી એને ખબર નહોતી કે હાથમાંથી છટકીને વીજળીના રૂપમાં આકાશમાં ગયેલી આકાશવાણી દ્વારા મને જે ચેતો હતો એ કયું તત્વ, કઈ છોકરી, એ અત્યાર સુધી એને ખબર નહોતી. આ કંસને ખબર પાડવા માટે નારદે અત્યારે આવીને કીધું કે તારા હાથમાંથી છટકેલી જે છોકરી હતી એ તો નંદ બાવાને યશોદાની દીકરી હતી. એમ કે તારા હાથમાંથી છટકીને આકાશમાં ચાલી ગઈ હતી એ તો યશોદાની પુત્રી અને વ્રજમાં જે એટલે કે હતી અને વ્રજમાં જે કૃષ્ણ છે તે દેવકીનો પુત્ર છે. શું કે છે? હવે અહીં બધું અત્યારે કંસને બહુ સ્પષ્ટતા કરતા નારદ કહે છે દેવકીનો પુત્ર છે. ત્યાં જે બલરામજી છે તે રોહિણીના પુત્ર છે. વસુદેવજીએ તેમના ડરથી પોતાના મિત્ર નંદ પાસે તે બંને પુત્રોને મૂકી દીધા છે. તેમણે જ તમારા અનુસરો દૈત્યનો વધ કર્યો છે. તમે જે પૂતનાથી શરૂઆત કરી અને અનેક પ્રકારના અસુરોને તમે વ્રજ અને ગોકુળની અંદર મોકલા, બરોબર, તો એ બધાનો જે વધ કર્યો છે ને એ તમને મારનાર દેવકીનો 8મો પુત્ર છે. અને એ અત્યારે અહીંયા વ્રજની અંદર કિલોલ કરતો રહેલો છે. નારદ મુનિ બહુ સ્પષ્ટ રીતે કંસને આ વાત સમજાવે છે. એટલે તમારા શું વાત છે એ કે મને મારનાર અત્યારે વ્રજમાં છે એ કે એટલે એની ઇન્દ્રિયો હતી એકદમ ક્રોધમાં ધ્રુજવા લાગી. તેણે વસુદેવને મારી નાખવા માટે તરત તીક્ષ્ણ તલવાર ઉઠાવી કે હવે તો વ્રજની અંદર મેં કારાવાસમાંથી છૂટા કરી દીધા છે, એને પાછો બોલાવો અને તલવારથી વસુદેવ અને દેવકીને બંનેને ખતમ કરી નાખવું. એમ એટલે કે બંનેના ડોકા હું ઉડાડી દઉં. પરંતુ તેને નારદજીએ રોક્યા. નારદજીએ રોક્યાને કીધું કે આવી રીતના વસુદેવ દેવકીને મારવાથી બરોબર તારું કાંઈ વળવાનું નથી. તને મારનાર તો અત્યારે વ્રજની અંદર નાનાનો મોટો થાય છે. આ બે નિર્દોષને માણી અને તારે પાપ લેવું એના કરતાં તારે જે કાંઈ કરવાનું હોય ને એ બીજું આગળનું પગલું ભય. ત્યારે વિચાર કરવા લાગ્યું કે હવે શું કરવાનું. કાંઈ વાંધો નહીં, બંને પકડીને ફરીથી એને કારાવાસની અંદર પૂરી દીધા. દેવકી અને વસુદેવને બંનેને ફરીથી આવી રીતના પૂરી દીધા. 11 વર્ષમાં કૃષ્ણે ગોકુળ, વૃંદાવન અને વ્રજની શિકલ બદલી નાખી છે એવું નારદે અત્યારે કંસના કાન પાસે આ બધી જે ગોકુળની અંદર જે વિકાસ થયો, ગોકુળની અંદર જે ક્રાંતિઓ થઈને
એ બધી ધીમે ધીમે અત્યારે અહીંયા નારદ મુનિ કંસ રાજાને સમજાવી રહ્યા છે કે તને મારનાર તો ક્યારનો નાનાનો મોટો થઈને 11 વર્ષ ઉપરનો અત્યારે થઈ ગયો છે, અને તમે જેટલા દૈત્યોને વ્રજની અંદર ગોકુળની અંદર મારવા માટે મોકલા છે ને, એ બરોબર એ દૈત્યોને મારનાર, એ તમને જે મારનાર છે ને એને તમારા મોકલેલા રાક્ષસોને બધાને ખતમ કરી નાખ્યા. આમ અત્યારે નારદ મુનિ અહીંયા કહે છે 11 વર્ષમાં કૃષ્ણે ગોકુળ, વૃંદાવન અને વ્રજની શિકલ બદલી નાખી છે. આમ વિચારતા નારદ અત્યારે કંસને આ પ્રમાણે કહે છે, ગોકુળને જે રીતે બદલવાનું હતું તે રીતે શ્રી કૃષ્ણે બદલી દેખાડ્યું. કંસને કહે છે કે જે પ્રમાણે ગોકુળને બદલવાનું હતું ને એ 11 વર્ષ અને 50 દિવસની અંદર એણે આખા ગોકુળ વ્રજને બદલી નાખ્યું, એટલે કે કૃષ્ણે બદલી દેખાડ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ દાર્શનિક હતા. 11 વર્ષ અને 50 દિવસ એણે પ્રયત્ન કરી અને સુંદર મજાનું નંદન મન કરી દીધું છે. સ્ત્રીઓને બદલાવીને આખું ગામ, એટલે કે આખું ગામ બદલી જાય છે, પુરુષો પણ બદલી જાય છે. તે કામ કૃષ્ણે કર્યું છે. ગોપીઓ જોડે રમતા રમતા ગોકુળ બદલાયું, ગોપીઓ બદલાવી અને પુરુષોને પણ બદલી નાખ્યા. ખબર ન પડી 11 વર્ષની અંદર જે કહેતા હતા કે અમારાથી કાંઈ થાય ને, અમે તો આવા મોટા રાક્ષસની સામે લડી શકીએ નહીં, આવા જે વિચાર કરતા હતા એમાં 11 વર્ષને આ 50 દિવસની અંદર ભગવાન કૃષ્ણે આખા ગોકુળને બદલાવી નાખ્યું છે. હજી તમારી આંખ ઉઘડી નથી, તમારા કાન સુધી હજી આ વાત આવી લાગતી નથી. તેથી હું તમને અહીંયા આ વાત કહેવા માટે આવ્યો છું, એમ નારદ મુનિ કહે છે. પુરુષો કેવી રીતે બદલે છે તે ગોપીઓ દ્વારા પ્રયોગ કરીને દેખાડ્યું છે. મોટા થયા બાદ જો ગોપીઓ જોડે રમત તો સમાજમાં ગેરસમજણ ઊભી થાત. કૃષ્ણ મોટા થયા પછી કદાચ સ્ત્રીઓ સાથે રાસ ક્રીડા જો કરી હોત ને તો લોકોના મનમાં ગેરસમજણ ઊભી થાત, એમ અત્યારે કહે. તેથી નાનપણમાં તેણે આ પ્રયોગ કરી દેખાડ્યો છે. ગોકુળ બદલાઈ ગયું. શું બદલ્યું? તો કે ગોકુળને પ્રથમ એણે સ્વાવલંબી બનાવી દીધું છે. આમ કંસના કાન ભંભેરતા નારદ મુનિ કહે છે કે આખા ગોકુળને પલટી નાખ્યું છે. એમાં પલટમાં પહેલું કામ એણે ગોકુળની અંદર એ કર્યું કે દરેક માણસને સ્વાવલંબી અહીંયા કૃષ્ણે બનાવી દીધા છે. કૃષ્ણે બધાને સ્વાવલંબી બનાવી દીધા છે. એટલું જ નહીં, ગોકુળને આરોગ્ય સંપન્ન, ગોકુળના દરેક બાળકથી માંડીને વૃદ્ધ સુધીનું બધાનું આરોગ્ય સારું રહે, એનું શરીર સુંદર રહે, શરીર સારી રીતે રહે, એના માટે પણ એણે જબરજસ્ત પ્રયોગો કર્યા છે. ગોકુળ અને વૃંદાવનની બહાર જે હજારો લીટર દૂધ જે બહાર જતું હતું એને પોતાના જ ગામમાં રોકી અને લોકોને પુષ્ટ શરીર થાય, તંદુરસ્ત શરીર રહે એટલા માટે પુષ્ટિદાયક ખોરાક પણ આપવાનું કરી અને આખા આરોગ્ય સંપન્ન બનાવી દીધું. એટલું જ નહીં, બધાને ઉદ્યમશીલ અને પ્રેમાળ બનાવ્યું છે. એમ ભાગવતકાર વેદવ્યાસ અહીંયા 10મા સ્કંદની અંદર લખે છે. ત્યારબાદ નારદજી કંસની પાસે આવે છે, કેમ કે હવે કંઈક સળગાવવું છે. શું કહે છે? હવે કાંઈક મારે સળગાવવું છે. અત્યાર સુધી તો ઠીક છે કે નાના બધા અસુરોને માર્યા, હવે મોટા જે જરાસંઘ છે, કંસ છે, આવી રીતના મોટા અસુરો સમાજને જે હેરાન કરે છે એને જો ખતમ કરવાના હોય ને તો કંસની મારે કાન ભંભેરણી કરી અને કંઈક મારે એને ઉશ્કેરવો જોઈએ. એને ઉશ્કેર્યા વગર આ કામ થવાનું નથી, એમ વિચાર કરી અને નારદ મુનિ અત્યારે મથુરાની અંદર આવ્યા છે. તમે એક નારદજી મથુરામાં આવ્યા છે અને રાજા કંસને કહે છે, તને ખબર છે કે કૃષ્ણે આખા ગોકુળને પાગલ બનાવી દીધું? તને કાંઈ ખબર છે કે હા ઊંઘતો જ રહે? તમે એક વ્યક્તિને પાગલ બનાવી શકતા નથી, જ્યારે કૃષ્ણે તો આખા ગોકુળને ગાંડું બનાવ્યું છે. ગોકુળનો કેટલો બદલ કર્યો છે તે તમે તપાસ કરો તો ખબર પડે. પ્રત્યેક વ્યક્તિની અંદર પ્રાણ પૂરવાનો પ્રયત્ન આ 11 વર્ષ અને 50 દિવસના કૃષ્ણએ કર્યો છે, જે તમને મારનાર છે અને એ મારનાર અત્યારે ગોકુળની અંદર જીવી રહ્યો છે. આમ કરી અને કંસની કાન ભંભેરણી કરે છે. ત્યાં પહેલાં ઇન્દ્ર પૂજા ચાલતી હતી. નારદ મુનિ અત્યારે બહુ કેવા એણે કામ કર્યા અને આ નાના બાળકનું કેટલું લોકો માને છે ને એનું એક
ઇન્દ્ર પૂજાનું પ્રકરણ સમજાવી અને કંસને અત્યારે નારદ કહે છે કે હે રાજા કંસ, પહેલાં ઇન્દ્ર પૂજા થતી હતી, પરંતુ કૃષ્ણ તેના બદલે ગોવર્ધન પૂજા શરૂ કરાવી. તેના એક ભાષણથી પેઢીઓથી ચાલતી આવેલી ઇન્દ્ર પૂજા ગોકુળવાસીઓએ છોડી અને ગોવર્ધન પૂજા કરી. આ કાંઈ નાની સૂની વાત નથી. તને એમ લાગે છે કે એમાં શું હવે આખું પરિવર્તન? એ કાંઈ નાની સૂની વાત નથી. આટલું પરિવર્તન એક બાળકના જો કહેવાથી થાય તો તું જો હજી શેતી નહીં જાને તો હમણાં તારું અસ્યુતમ કેસ્યુતમ કરી નાખશે. તારે એના માટે કંઈક વિચાર કરી લેવો જોઈએ. એમ નારદ મુનિ વારંવાર અત્યારે અહીંયા કંસ રાજાને કહે છે. કૃષ્ણનું ભાષણ, કૃષ્ણનું પ્રવચન સાંભળીને ગોકુળવાસીઓએ ઇન્દ્ર પૂજા છોડીને ગોવર્ધન પૂજા શરૂ કરી. તેમાં વૃદ્ધોએ પણ કૃષ્ણનો વિરોધ કર્યો નથી. વૃદ્ધોએ પણ એનો વિરોધ કર્યો નથી. નારદજીએ કંસને પૂછ્યું કે આ બધું શું દેખાડે છે? તું સૂઈ ગયો છો કે જાગે છે? તને કાંઈ ખબર છે કે નહીં? આટલી મોટી ઘટનાઓ આજુબાજુમાં બનતી હોય તો રાજાએ આ બધું જાણી લેવું જોઈએ કે મથુરામાં બેઠા બેઠા કાંઈ ખબર છે કે નહીં? આમ નારદ વારંવાર એને પૂછે છે. આકાશવાણી થાય છે તે કોઈ દિવસે ખોટી પડતી નથી. આમ નારદ શું કહે છે કે આકાશવાણી જે થાય છે એ કોઈ દિવસ ખોટી પડતી નથી. આકાશવાણી કોઈ દિવસ ખોટી પડતી નથી. તને મારવા વાળો તો ક્યારનો જન્મી ચૂક્યો છે અને તે બલરામ શ્રી કૃષ્ણના રૂપની અંદર અત્યારે ગોકુળમાં ટેસડા કરતો રહેલો. આમ કરીને નારદ મુનિ અત્યારે કંસને વારંવાર આ યાદ અપાવે છે કે તને મારનાર તો ક્યારનો જન્મી ચૂક્યો છે. તને હજી ખબર નથી. મથુરામાં તારું CID એટલી પાવરફુલ લાગતી નથી કે ક્ષણે ક્ષણની વાત તારી પાસે પહોંચાડે, પણ તને ખબર ન હોય તો હું CID તરીકે તને આ બધી વાત તારા કાન સુધી પહોંચાડું છું. એમ નારદ અત્યારે એને સમજાવે છે. કંસ નારદને પૂછે છે કે કેવી રીતે શક્ય છે? તમે જે વાત કરો છો એ મારી બુદ્ધિમાં ઉતરતી નથી. આમ કંસે નારદને કીધું. નારદે કીધું ને કે બલરામ અને કૃષ્ણના રૂપની અંદર ગોકુળની અંદર નાનાનો મોટો જે થઈ રહ્યો છે ને જે બાળકો, એ તારા મૃત્યુનો કાળ બની રહેશે. ત્યારે કે એ વાત હું માનવા તૈયાર નથી. કારણ કે નંદ બાવાના 2 દીકરા કૃષ્ણ અને બલરામ એ મારા કાન સુધી વાત આવેલી હતી અને નંદ અને યશોદાના બંને પુત્ર કૃષ્ણ અને બલરામ છે એ મારા મગજમાં પાકી થઈ ગયેલી વાતો છે. તમે તો આ બીજું કંઈક નવું ઊભું કર્યું કે આ બંને નંદ અને યશોદાના પુત્ર નથી, તે દેવકી અને આવી રીતના વસુદેવના પુત્ર છે. આ મારી બુદ્ધિમાં ઉતરતું નથી. કારણ કે દેવકીને ત્યાં 8મા પુત્ર જ્યારે સંતાન જન્મવાનો હતો ને એ વખતે મેં સિક્યુરિટી એકદમ ડબલ કરીને ટાઈટ રાખી દીધી હતી કે આને ત્યાં જ્યારે બાળક જન્મે ને ત્યારે તમારે કોઈ પણ રીતે મારે હવાલે કરવાનો છે. એટલે આ દલીલ કોણ કરે છે? કંસ અત્યારે નારદ મુનિને દલીલ કરે. નારદ મુનિએ કહ્યું તને કંઈ જ ખબર નથી. તે બંને વસુદેવ દેવકીના છોકરાઓ છે. તેમણે જ તને નંદજીને ત્યાં રાખી દીધા છે. તું ગફલતમાં રહ્યો ભાઈ. શું છે આ બંને છોકરાઓને અહીંયા દેવકી અને વસુદેવે નંદ બાવાને ઘેરે રાખી દીધા છે. તું ખાલી ગફલતમાં રહ્યો છો. આમ નારદ એને સમજાવે છે. આટલું નારદજી પાસેથી સાંભળતા જ કંસ ઉશ્કેરાઈ ગયો છે. તો પછી હવે દેવકી વસુદેવને જ મારવા જોઈએ. કંસે આ વાત કરી ત્યારે નારદજી વચ્ચે પડ્યા અને બંનેને મારવા અટકાવ્યા. તમારે એને મારવાની જરૂર નથી. એને મારશો તો પણ તમારો કાળ તો નાનાનો મોટો તો એ કે ગોકુળમાં થાય છે. આને બેને મારશો તો તમને પાપ લાગવાનું છે. આમ પાપનો ડર અત્યારે નારદ મુનિએ કંસને બતાવ્યો છે. નારદજીએ કહ્યું કે આવી નકામી હત્યા તું શા માટે કરે છે? તને તેનું પાપ લાગશે. અને બીજું તેને મારીને તો કૃષ્ણ તો જીવતો જ રહેવાનો છે. શું કે છે એને તું કદાચ દેવકી અને દેવકી અને વસુદેવને મારી નાખીશ ને તો તને મારનાર તો જીવતો જ રહેવાનો છો. એટલે આવી હત્યા કરીને તારે પાપ ઓરું તારા જેવા રાજા માટે યોગ્ય નથી. તો મારે હવે શું કરવાનું? તો કે એનું તું એક કામ કરી શકે છે કે દેવકી અને વસુદેવને તું
વ્રજમાંથી પાછા લઈ આવી અને કારાવાસમાં તું ધકેલી શકે? આ તારા હાથની વાત છે. તું એ બંનેને મારી નાખીશ તોય તને મારનાર તો ગોકુળની અંદર નાનાનો મોટો થાય છે, એનો કોઈ અર્થ નથી. આમ સમજાવવાથી કંસ સમજી ગયો અને પાછા વસુદેવ અને દેવકીને અહીંયા વ્રજમાંથી પાછા લાવી અને કારાવાસની અંદર ધકેલી જે છે. એમ વેદવ્યાસ ભાગવતકાર લે. કંસે નારદ મુનિને કહ્યું કે સારું કર્યું, તમે મને સ્પષ્ટ સમજાવી દીધું. અટાણ સુધી મને ખબર હતી નહીં, પણ તમે મને સમજાવી દીધું કે તમને મારનાર તો ગોકુળની અંદર નાનાનો મોટો થઈ જાય છે. હવે મારી પાસે ઘણા બધા આઈડિયા છે, ઘણી બધી બુદ્ધિ છે, ઘણી બધું મારી પાસે એટલા બધા રાક્ષસોનું બળ છે ને, કોઈ પણ રીતે આ બંનેને મારે ખતમ કરી નાખવા છે. આવો વિચાર અત્યારે કરીને નારદને કહે છે કે તમે મારી આંખ ઉઘાડી દીધી, અત્યાર સુધી મને ખબર નહોતી. કંસે નારદ મુનિને કહ્યું કે સારું કર્યું કે તમે મને સ્પષ્ટ સમજાવી દીધું, તો હવે મારે શું કરવું જોઈએ? નારદજીએ કહ્યું, તને જોઈએ તો તું વસુદેવ દેવકીને બંધનમાં નાખી દે. કંસ માની ગયો અને બંનેને જેલખાનામાં નાખી દીધા. કંસે વિચાર કર્યો કે હવે શું કરવું? તે બુદ્ધિશાળી તો કૃષ્ણને મથુરામાં મારવા માટે કેવી રીતે લાવી શકાય એનો વિચારી કરવા લાગ્યા કે હવે કોઈ પણ વિશે ગોકુળમાંથી મથુરાની અંદર આ બંને ભાઈઓ આવે અને અહીંયા એક એવું સરસ કંઈક આયોજન કરીએ, કોઈને ખબર પડે નહીં, અને આવી રીતનું બંનેનું આવી રીતનું અચ્યુતમ કેશ્યુતમ એમ કરી અને એના મંત્રીમંડળની સુંદર મજાની એક સભા તાત્કાલિક બોલાવે છે કે હવે આપણે શું કરી શકીએ. જે ગુપ્ત રીતે રાખવાની જે વાતો હતી એ ગુપ્ત જેટલા લોકો રહેતા હતા ને એટલા લોકોને બોલાવી અને બહુ સરસ રીતે એને સમજાવે છે. કંસે વિચાર કર્યો કે હવે શું કરવું? તે બુદ્ધિશાળી તો હતો જ. બલરામ અને કૃષ્ણને મથુરામાં મારવા માટે કેવી રીતે બોલાવા તેના ચક્રો ગતિમાન થવા લાગ્યા. ગોકુળમાં તો બધા તેના પક્ષમાં છે. ક્યાં મારીશ તો મથુરાના લોકો પણ વિરોધમાં ઊભા રહેશે, તેથી અહીંયા જ મારે એને બોલાવવા જોઈએ. ત્યાં જો મારીશ ને તો ગોકુળના બધા લોકો વિરોધમાં ઊભા રહીને મારા વિરોધી થઈ જશે, તેથી અહીંયા બોલાવવા માટે કંઈક મારે આયોજન કરવું જોઈએ. આ બંનેને મથુરામાં કેમ બોલાવા તેનો વિચાર કંસ કરવા લાગ્યો. છેવટે કંસે મથુરામાં એક ધર્મયાગ કરવાનું નક્કી કર્યું. ધર્મ યજ્ઞ છે ને, યજ્ઞ ઘણા પ્રકારના હોય છે, એમાં ધર્મયાગ નામનો એક યજ્ઞ છે કે જે ધર્મને અનુસરનારો છે, કે ધર્મયાગ યજ્ઞ કરવાનું નક્કી કર્યું. તે નિમિત્તે બોલાવીને બંનેને મારી નાખવાની યુક્તિ એણે શોધી કાઢી કે આ બંનેને જો મારવાના હોય તો એના માટેની એક યુક્તિ છે કે ધર્મયાગ નામનો એક આપણે યજ્ઞ કરી મથુરામાં અને ગોકુળના દરેક ઘરે ઘરે આમંત્રણ આપી અને નંદ બાવા અને યશોદાના દીકરાને પણ આપણે આમંત્રણ આપીને કોઈ પણ રીતે એને મથુરાની અંદર આ યજ્ઞની અંદર આપણે બોલાવીએ અને યજ્ઞની અંદર બોલાવ્યા પછી શું કરવું એનો આખો પ્લાન કંસે પોતાના મનની અંદર ઘડી રાખ્યો હતો. ભાગવત અને મહાભારતમાં વેદવ્યાસે એવું દેખાડ્યું છે કે યજ્ઞ કરવાવાળા લોકો જુદા જુદા હેતુથી યજ્ઞ કરે છે, તેથી યજ્ઞની વેદી જોઈને તેને નમસ્કાર કરવાની જરૂર નથી. કયા હેતુથી માણસ યજ્ઞ કરતો હોય તો એ કયા હેતુથી પહેલાં જાણી લેવું. જો યજ્ઞ થાય છે તો આપણે માથું નમાવી દેવું એવું ભાગવતકાર કે વેદવ્યાસ કહેતા નથી. એમ કે કંસે ધનુર્યાગની વ્યવસ્થા કરી. અતિ પ્રાચીન કાળમાં આદિવાસી જાતિમાં બલ પ્રદર્શનના ઉત્સવો થતા હતા. તેને ધાર્મિક રૂપ બ્રાહ્મણોએ આપી. બલ પ્રદર્શન એટલે કુસ્તીના ખેલ થતા હતા અને એને બ્રાહ્મણોએ પ્રાચીન કાળની અંદર અહીંયા ધર્મનું રૂપ આપી દીધું. તે જ આ ધનુર્યાગ છે, તેમાં ધાર્મિકતા પણ છે અને બલ પ્રદર્શન પણ છે. ધાર્મિકતા પણ છે અને બલ પ્રદર્શન. એટલે બલ પ્રદર્શનની અંદર કૃષ્ણ અને બલરામને આપણે મથુરામાં બોલાવશું. યજ્ઞની અંદર આવી રીતના ઘણા બધા મારી પાસે આવી રીતના છે, એને આવી રીતના બળ પ્રદર્શનની અંદર ઉતારશું અને આ એનો શું કહેવાય બંનેને મારી નાખશે. તે જ તો આ ધનુર્યાગ છે, તેમાં ધાર્મિકતા પણ છે અને બલ પ્રદર્શન પણ છે. કંસને લાગ્યું કે ધનુર્યાગ નિમિત્તે કૃષ્ણ અને બલરામને મથુરામાં ખેંચી શકશે. આ એક એવો રસ્તો છે.
એનું કારણ બળના પક્ષપાતી અને બળવાન પર પ્રેમ કરવાળો કૃષ્ણ છે. એટલું જ નહીં, તે ધાર્મિક પણ છે અને ખૂબ વિચારી અને ધનુર્યાગ યજ્ઞ કરવાનું નક્કી. કૃષ્ણ ધાર્મિક પણ છે અને બળની અંદર તો પૂછાય એવું નથી, પણ એના કરતાં બળવાન રાક્ષસો મારી પાસે છે. તેથી આવી રીતના યજ્ઞના માધ્યમથી એને બળ પ્રદર્શન કરી અને આવી રીતના અખાડાની અંદર બંને ભાઈઓને ખલાસ કરી નાખે એવા મારી પાસે મોટા મોટા મલો, ચાણૂર જેવા મલ બધા છે. આમ કરી અને અહીંયા વાત વિચારે છે. ધનુર્યાગ યજ્ઞ કરવો હોય તો આખા ગોકુળને આમંત્રણ આપવું જોઈએ. ઘરે ઘરે ફરીને આમંત્રણ આપીશું તો જ કૃષ્ણ બલરામ મથુરામાં આવશે. કંસ વિચાર કરે છે, કૃષ્ણને તો યજ્ઞમાં બોલાવીશું, તેમાં તેના કરતાં બળવાન પહેલવાન કૃષ્ણ બલરામને મારી પાસે જે ચાણૂર અને મોટા મોટા જે મલો છે ને એને બળ પ્રદર્શનની અંદર, કુસ્તીની અંદર ઉતારીશ અને એ બંને અહીંયા બલરામ અને કૃષ્ણને મારી નાખશે. કંસ વિચારે છે કે કૃષ્ણને તો યજ્ઞમાં બોલાવીશ, તેમાં તેના કરતાં બળવાન પહેલવાન કૃષ્ણ બલરામને મારશે, પરંતુ તે પહેલાં હાથી દ્વારા તેને મરાવી નાખીશું તો અકસ્માતમાં ખપી જશે. બીજો કોઈ મારશે તો કાયદો લાગુ પડશે. બરાબર ને? અહીંયા એક વિચાર એને એ આવ્યો કે મથુરામાં પ્રવેશ કરે એ પહેલાં હાથીઓને આવી રીતના શું કહેવાય, ઘણું બધું દારૂ પાય અને એટલો બધો આવી રીતનું કરું અને એ અહીંયા બંને જ્યારે પ્રવેશ કરે ને ત્યારે કુલ યવડ હાથી દ્વારા એને મરાવી નાખે. પરંતુ કોઈ પ્રાણી જ તેને મારે તો એવો પ્રશ્ન ઊભો થાય જ નહીં. એનું કારણ હાથીને થોડો જ હાઈકોર્ટમાં લઈ જવાય છે. હાથીને કાંઈ હાઈકોર્ટમાં લઈ જાવતો નથી. તેથી પહેલો વિચાર એને એ આવ્યો કે ધનુર્યાગ યજ્ઞની અંદર એક તો બલ પ્રદર્શન અને એક ધાર્મિક, આ બે નામે આ યજ્ઞ જાણીતો છે. એનું હું સુંદર મજાનું મથુરામાં આયોજન કરીશ અને મથુરામાં આયોજન કરતાં પહેલાં હું ગોકુળના ઘરે ઘરે બધાને આમંત્રણ મોકલાવીશ કે આવો સુંદર મજાનો. કંસ બહુ જ રાજનીતિજ્ઞ અને બુદ્ધિશાળી હતો. કેવો રાજનીતિજ્ઞ અને બુદ્ધિશાળી હતો. તેમણે અંબષ્ટ નામના મહાવતને બોલાવ્યો અને કુલયા પીડ નામના જબરદસ્ત એને દારૂ પીવડાવી અને તૈયાર કરી રાખવાનું કીધું કે 2 દિવસ પછી આપણે અહીંયા કૃષ્ણ અને બલરામને યજ્ઞના માધ્યમથી બોલાવવાના છે. ગોકુળવાસીઓ બધા આવશે, નંદ બાબા પણ સાથે હશે. તો તમારે શું કરવાનું? આ વાત આપણા 2 થી 3 પાસે જવી જોઈએ નહીં. તમારે આગલે દિવસે હાથીને એટલો બધો દારૂ પાવાનો, એટલો બધો એને આવી રીતનો ક્રોધિત કરવાનો અને પછી સાંકળથી બાંધી રાખવાનો. અને જે વખતે ગોકુળમાંથી કૃષ્ણને આવી રીતના બલરામ જ્યારે અહીંયા પ્રવેશ કરે મથુરાના ગેટની અંદર, એ વખતે તમારે હાથીને છૂટો મૂકી દેવાનો છે. આમ કરી અને આ મહાવતને સારી રીતે સમજાવી, કારણ કે કંસ બહુ રાજનીતિજ્ઞ અને બુદ્ધિશાળી હતો. તેથી પહેલું પગલું આ ભરવાનું એણે નક્કી કર્યું. કારણ કે હાથી દ્વારા જો કૃષ્ણ અને બલરામ જો ખતમ થઈ જતા હોય તો એ કેસ કાંઈ હાઈકોર્ટ સુધી જાય નહીં. પશુ કોઈ માણસને મારી નાખે તો પશુ ઉપર કાંઈ કેસ કરવામાં આવતો નથી. એટલે કે આપણે બીજી જંજાળમાં પડવું એના કરતાં હાથી દ્વારા પ્રથમ અહીંયા કૃષ્ણ અને બલરામને ખલાસ કરી નાખીએ. કૃષ્ણ બલરામને મારી નાખવાનું ષડયંત્ર કંસે બરોબર ગોઠવી દીધું. આવી રીતનું ષડયંત્ર એને ગોઠવી દીધું. હવે કૃષ્ણને આમંત્રણ આપવાનું છે. તેને મથુરામાં કોણ લાવી શકે? જવાનું તો છે જ, આમંત્રણ આપવા જવાનું છે. આમંત્રણ વગેરે ગોકુળવાસીઓ મથુરામાં યજ્ઞના દર્શન કરવા માટે આવે નહીં. તેથી વિચાર કરે છે, કારણ કે અહીંયા રાજનીતિ નિપુણ ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે કંસ છે એ બુદ્ધિશાળી અને રાજનીતિ નિપુણ હતો. તેથી વિચાર કરે છે કે એવી વ્યક્તિને મોકલીએ કે જે બંને પક્ષને માન્ય હોય, મને પણ સારી રીતે સમજી શકતો હોય અને ગોકુળવાસીને પણ એના ઉપર એટલો જ પ્રેમ હોય. એવી વ્યક્તિ આપણા નગરની અંદર, આપણા રાજ્યમાં કોણ છે એવી વ્યક્તિ કે જે બંનેને આવી રીતને સમજી શકે? એવો વિચાર અત્યારે કંસ કરવા લાગ્યો.
હવે કૃષ્ણને આમંત્રણ આપવાનું છે, તેને મથુરામાં લાવી કોણ શકે? જેને બંને પક્ષમાં માન્યતા છે તે જ લાવી શકે. આવી વ્યક્તિ એટલે જ અક્રૂર. કેવા? અક્રૂર બે બાજુ ટપલી વગાડે. જરૂર પડે તો કંસની ટપલી વગાડે અને જાય તો આવા સામાન્ય જે લોકો છે એની પણ આવી રીતની વગાડે. બંને બાજુનો જે માનનીય જે છે એ અક્રૂર મને દેખાય છે, એવું કંસને વિચાર આવ્યો. આવી વ્યક્તિ એટલે અક્રૂર. કંસે અક્રૂરને બોલાવ્યો અને તેને અતિ નમ્રતાથી વાત કરી, વિવેકથી વાત કરી. આ મહાન બદમાશ લોકો જરૂર પડે નમ્ર પણ થઈ જાય છે. કંસ જેવા બદમાશ લોકો જે હોય ને એ પોતાને જરૂર પડે ને ત્યારે આવા નમ્ર પણ બની જાય છે. આવા બદમાશ લોકો નમ્ર પણ બની જાય છે. લોકો જરૂર પડે કેટલા નમ્ર થઈ જાય છે. તેમનો સ્વાર્થ આવ્યો કે તેઓ નમ્ર થઈ જાય છે. કંસે કહ્યું, મને તમારી મદદ જોઈએ છે. શું કહે છે? અહીંયા અક્રૂરને પોતાના રાજમહેલમાં કંસ અત્યારે બોલાવે છે અને બોલાવીને કહે છે કે મને તમારી મદદની જરૂર છે. માટે મારે ધનુર્યાગ યજ્ઞ કરવો છે. તેમાં ગોકુળવાસી તો બલરામ કૃષ્ણ જેવા લોકો આવશે તો આપણો ધનુર્યાગ બહુ સારી રીતે શોભી ઉઠશે. એને કહેતો નથી કાંઈ ખલાસ કરવા માટે, પણ એ કે તમારા જેવા સજ્જન અને પ્રામાણિક માણસો ગોકુળમાં જાય અને ઘરે ઘરે આમંત્રણ આપે. નંદ બાવા અને યશોદાને આમંત્રણ આપી બંને દીકરાઓને જો લઈને આવે ને તો આવો સુંદર મજાનો મારે ધાર્મિક અને બલ પ્રદર્શનનો પ્રયોગ કરવાનો છે. એમાં તમારે આમાં આમંત્રણ લઈ અને બંને બાળકોને લેવા માટે તમારે જવાનું. આવી નમ્ર ભાષા નમ્ર વાત કરે છે. કોણ? કંસ. જ્યારે જરૂર પડે ને આવા ક્રૂર માણસો પણ જરૂર પડે ત્યારે કેવા નમ્ર બની જાય છે એનું ભાગવતકાર વેદવ્યાસે અહીંયા કંસના ચરિત્ર દ્વારા આપણે સમજાવ્યું છે. આ ગોકુલવાસીઓ ગામડાના છે, તે શહેરમાં આવતા ડરે છે, પરંતુ તેમને નગરમાં તો લાવવા જોઈએ કે નહીં? આપણે ગામડાના લોકો છે, શહેરમાં મોટા મોટા આવી રીતના બધા હોય, રસ્તાઓ આંતે ઘણું બધું હોય, એનાથી આ લોકો ડરતા હોય છે. તેથી આપણે મથુરાની અંદર આવી રીતનો યજ્ઞ કરીએ અને ગામડાના લોકો ન આવે તો એ યોગ્ય ગણાય. આ મીઠી મીઠી ભાષા કંસ અત્યારે અક્રૂરને કહી રહ્યા છે. આ ગોકુલવાસીઓ ગામડાના છે, તે શહેરમાં આવતા ડરે છે, પરંતુ તેમને નગરમાં તો લાવવા જ જોઈએ ને. આમ કંસ અત્યારે અક્રૂરજીને કહે છે. તેમની સાથે બલરામ અને કૃષ્ણ પણ આવવા જોઈએ. બધા આવે એ તો ઠીક છે, એ તો આવવા જોઈએ, પણ એની સાથે બલરામ અને કૃષ્ણ પણ આવવા જોઈએ. આ કામ ફક્ત તમે જ કરી શકો છો. હું એટલું બધું કંસે અક્રૂર ઉપર ઢોળી દીધું તો અક્રૂર તો પાણી થઈ ગયા, કારણ કે બે બાજુ ડાકલી વગાડતા હતા. જરૂર પડે તો કંસને વાહ કરે અને જરૂર પડે તો સામાન્ય પ્રજામાં ભળીને પણ એની વાહ કરે. સિદ્ધાંતવાદી હતા નહીં, વસુદેવની જેમ સિદ્ધાંતવાદી નહોતા. બરોબર? એ તો ગમે ત્યાં આવી રીતનું ઢળી પડે ત્યાં ઢળી જતા હતા. તેમની સાથે તે બલરામ કૃષ્ણ પણ આવવા જોઈએ. આ કામ ફક્ત તમે જ કરી શકશો એવું મને લાગે છે. તેથી જ મેં તમને મારા મહેલની અંદર બોલાવ્યા છે. એકાંતમાં આપણે બંને જણાથી આ વાત બહાર જાવી જોઈએ નહીં. તમારે શાંતિથી ગોકુળમાં જવાનું, ઘરે ઘરે આમંત્રણ આપવાના, બધાને ભાવથી પ્રેમથી. આ ધનુર્યાગ યજ્ઞ અત્યારે રાજા કંસ કરી રહ્યો છે, એમાં બે વાત છે. એક તો ધાર્મિકતાની વાત છે ને બીજું બલ પ્રદર્શનની વાત છે. તેથી બલ પ્રદર્શનનું નામ સાંભળશે ને એટલે ઓલો નાનો છોકરો છે ને એને તો બહુ મજા આવે. બળની વાત આવે, લડવાની વાત આવે, કોઈને મારવાની વાત આવે ને એટલે આ યજ્ઞનું નામ સાંભળીને એ બંને બાળકો તૈયાર થઈ જશે. અને કદાચ તૈયાર ન થાય અને આવવાની હાનાકાની એના માતા પિતા જો કરે ને તો તમારે એને ફોસલાવી ગમે તેમ કરી મા બાપને પણ જે કાંઈ લાલચ આપવાની હોય, જે કાંઈ શું કહેવાય પારિતોષિક જે કાંઈ આપવું પડે ને એ આપીને તમારા બે બાળકને કોઈ પણ હિસાબે ધનુર્યાગ યજ્ઞમાં તમારે એને લાવવાના છે. આમ અક્રૂરને વારંવાર અત્યારે કંસ રાજા આ મહેલમાં કહે છે. અક્રૂર કૃષ્ણના કાકા થતા હતા. કેવા? અક્રૂર છે એ કૃષ્ણના કાકા થતા હતા. આવું ભાગવતમાં લખ્યું છે. નારદજી પણ કૃષ્ણની વિરુદ્ધ ન હતા, પરંતુ કૃષ્ણને માટે તે કંસને ચડાવે છે. હું એની વિરુદ્ધમાં નહોતા કૃષ્ણના, પણ એને એમ હતું કે ખરેખર આ સૃષ્ટિનું સર્જન કરવા માટે જે ભગવાન અવતાર લઈને આવ્યા છે હવે ઘણું થઈ ગયું. 11 વર્ષને 52 દિવસ જેવા થવા
આવ્યા છે. હવે કંઈક નવી ક્રાંતિના શ્રી ગણેશાય કરવા જોઈએ. અત્યારે ગોકુળમાં રહીને ઘણું બધું મોટું કામ કર્યું. ગોકુળને બદલાયું, વ્રજને બદલાયું, ગોપીઓને માધ્યમ રાખીને ક્રાંતિઓ ઘણી બધી કરી છે. પણ હવે એણે ગોકુળમાંથી બહાર નીકળી અને બહાર જે રાક્ષસો તાગડ ધીંગા કરે છે, સમાજનું જે સત્યાનાશ કરે છે, એવા મોટા મોટા જે રાક્ષસો છે એને ખલાસ તો કરવા. તો આમ નારદ વિચાર કરી અને અહીંયા કંસની પાસે આવીને આટલી જ્યારે કાન ભંભેરણી કરીને ત્યારે કંસના મનની અંદર આવા અનેક પ્રકારના વિચારો આવવા લાગ્યા કે કોઈ પણ હિસાબે મને મારનાર જો ગોકુળમાં નાનાનો મોટો જો થતો હોય ને તો મારે એને અહીંયા બોલાવીને ધનુર્યાગ યજ્ઞમાં ખલાસ કરી નાખવા. આવા અનેક પ્રકારના વિચારની વનમાળા તેમને પોલિસી છે. એવું પણ અક્રૂરજીનું પણ હોઈ શકે. કંસ બહુ મોટો રાજનીતિજ્ઞ અને બુદ્ધિશાળી હતો. તેથી તેમણે આખું ષડયંત્ર ગુપ્ત રહે તે માટે અક્રૂરજીને બરોબર સમજાવી દીધા. આખું જે ષડયંત્ર જે આખું તૈયાર કર્યું હતું એ ગુપ્ત રહે એ માટે અક્રૂરજીને સારી રીતે કંસે બરોબર સમજાવી દીધા હતા. તેથી જ કંસ અક્રૂરજીને બરાબર માનસિક રીતે તૈયાર થઈને ગોકુળ જઈ આમંત્રણ આપી બંને ભાઈઓને મથુરા લાવવા માટે આવી રીતનું ભલામણ સારી રીતે કરી દીધી કે આમ આખું ભાગવતકાર વેદવ્યાસે સુંદર મજાના આ અક્રૂરને કંસે કેવી રીતના સમજાવ્યા. નારદ અત્યારે મથુરામાં આવીને કંસને કેવી રીતે કાન ભંભેરણી કરે છે એ બધી જ વાતો આ અધ્યાયની અંદર લખી છે. વસુદેવને મારી નાખવા માટે તુરત તીક્ષ્ણ તલવાર ઉઠાવી ત્યારે નારદે એને રોક્યા છે. એ પણ આપણે આગળ જોયું. નારદે રોક્યા છે. હે રાજા પરીક્ષિત, કંસ તો માત્ર સ્વાર્થ સાધનાના સિદ્ધાંતોને જાણતો હતો. તેથી તેણે મંત્રીઓ, પહેલવાનો અને મહાવત વગેરેને એવી આજ્ઞા આપીને યદુવંશીઓમાં શ્રેષ્ઠ અક્રૂરજીને બોલાવ્યા હતા અને તેમનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું કે હે અક્રૂરજી, તમે તો બહુ ઉદાર દાની છો અને આ તમારાથી વધીને મારું હિત હોય નથી. આવી રીતનું વારંવાર અક્રૂરજીને અત્યારે કંસ રાજા આવી રીતનું સમજાવે છે કે મારું હિત કરનાર આ જગતમાં તમારાથી કોઈ વધારે નથી. એટલે તમારે મારું હિત કરવું પડશે અને એ હિતના બારાની અંદર આટલી વાતો કંસે અત્યારે અક્રૂરજીને સમજાવી દીધી છે. આ કામ બહુ મોટું છે. તેથી હે મિત્ર, જેમ સમર્થ હોવા છતાં ઇન્દ્ર પણ વિષ્ણુનો આશ્રય કરીને પોતાનો સ્વાર્થ સાધે છે તેમ મેં તમારો આશ્રય લીધો છે. બરોબર. દેવતાઓને પણ જ્યારે ભીડ પડે ને બરોબર ત્યારે પણ અહીંયા ઘણા રાજાઓનો સહકાર લેવા માટે આવે છે. આમ કરી અને અહીંયા અક્રૂરજીને આ વાત સમજાવે છે. તમે નંદરાયના વ્રજમાં જાઓ. ત્યાં વાસુદેવના 2 પુત્રો છે. તેમને આ જ રથમાં બેસાડીને તમે બહુ વિસ્તારથી વાત કરતા વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને કહે છે કે આ પ્રમાણે કંસ રાજાને જ્યારે નારદજીએ કાન ભંભેરણી કરીને જ્યારે થોડાક ઉશ્કેર્યા ત્યારે એના મનની અંદર અનેક પ્રકારની વાતો આવવા માંડી અને એમાં અક્રૂરજી એની સામે આવ્યા, એના મનની અંદર આવ્યા. રાજમહેલની અંદર અક્રૂરજીને બોલાવે છે અને સુંદર મજાની કઈ રીતે જવું, કયા રથમાં જવું, કોણ લઈ જશે એ બધી આખું જે આયોજન હતું ને એ આયોજન અત્યારે એમને સમજાવી રહ્યા છે. તમે નંદરાયના વ્રજમાં જાઓ. ત્યાં વસુદેવજીના 2 પુત્રો છે. તેમને આ જ રથમાં બેસાડીને અહીં લાવો. બસ હવે આ કામમાં વિલંબ ન થવો જોઈએ. સાંભળ્યું છે કે વિષ્ણુના આશ્રયે જીવી રહેલા દેવતાઓએ તે બંનેને મારા મૃત્યુનું કારણ ગણાવ્યા છે. તેથી તમે તે બંનેને ગમે તેમ કરીને લઈને આવો. સાથે સાથે નંદ અને ગોવાળિયાઓને પણ બહુ મોટા મોટા ઉપહાર આપીને તમારી સાથે લઈ આવજો. મોટા જરૂર પડે તેને ઉપહાર પણ તમે આપજો. ઉપહાર લઈને તમે આવજો. અહીં આવ્યા પછી હું તેમને સાક્ષાત કાળ જેવા કુલ યવાપીડ નામના હાથી દ્વારા મરાવી નાખી. જો તેઓ તે હાથીથી બચી જશે તો હું આપણા વજ્ર જેવા બળવાન અને ચપ્પળ પહેલવાન મુષ્ટિક અને ચાણૂર વગેરે દ્વારા હું તેમને મરાવી
આખું અક્રૂરજીને આખું આયોજન સમજાવે છે કે તમારે આ જ રથ લઈને જવાનો છે, આ યજ્ઞની અંદર તમારે લાવવાના છે. અહીં આવ્યા પછી હું તેમને સાક્ષાત કાળ જેવા ફૂલલિયા ભીડ હાથી પાસે મરાવી નાખી. જો તેઓ તે હાથીથી બચી ગયા તો હું આપણા વજ્ર જેવા બળવાનને પહેરવાનો મુષ્ટિક અને ચાણૂર વગેરે દ્વારા તેમને મરાવી નાખી. તેમના મૃત્યુથી વસુદેવ વગેરે વૃષ્ણિઓ ભોજ અને દશાર વંશી તેમના ભાઈ બંધુઓ શોકાતુર થઈ જશે. પછી તેમને હું મારા હાથે બધાને મારી નાખી. બેટા જે બધા નિમા છે ને મંત્રીઓ એ કદાચ જો આવી રીતનો બળવો કરશે ને તો પછી હું એમને પણ ખલાસ. આ આખું પૂર્વ આયોજન તૈયાર કરે છે કે એકવાર કૃષ્ણ અને બલરામ જો મથુરામાં આવી જાય અને મથુરામાં આવ્યા પછી એ બંનેને જો હું ખલાસ કરી નાખું તો પછી આ રાજ અને સંપત્તિ આપણા જ હાથમાં છે. એકવાર મારા હાથની અંદર આ બંને આવી જાય ને બંનેને ખલાસ કરું અને પછી તેને વારંવાર કરી જાય. મારો પિતા ઉગ્રસેન, શું કે છે? મારો પિતા ઉગ્રસેન આમ તો વૃદ્ધ થઈ ગયો છે. આ કંસ કે છે પોતાના. આમ તો મારા પિતા હતા. મારો પિતા ઉગ્રસેન આમ તો વૃદ્ધ થઈ ગયો છે, પરંતુ હજે તેને રાજગાદીનો મોહ છૂટ્યો નથી. આ બધું કાર્ય સંપન્ન કર્યા પછી હું પણ તેનો વધ કરી, આ બધું કાર્ય પૂરું થઈ જાય ને એ પછી હું એનો પણ વધ કરી નાખીશ. તેમના ભાઈ દેવક અને બીજા જે મારી સાથે દ્વેષ રાખે છે તે બધાને તલવારના ઝાટકાથી બધાને યમપુરી પહોંચાડી દઈશ. અક્રૂર સાથે આ બધી ગુપ્ત વાતો અત્યારે કોને કહી રહ્યા છે? અક્રૂરજીને. કોણ કહી રહ્યું છે? કંસ પોતે કહેશે કે આવો આખો મારો આખું ષડયંત્ર છે. આ ષડયંત્ર આપણા બેથી ત્રીજી પાસે કોઈ જવું જોઈએ. આમ વારંવાર અત્યારે કહે છે મારો હાલ કે હે મિત્ર અક્રૂરજી, પછી તો હું અને તમે બે જ રહીશું. કેવા? તને મારી નહીં નાખે એની શું ખાતરી છે? પિતાને જે ડોકું ઉડાડવા માટે જે દીકરો તૈયાર થઈ ગયો હોય એ બીજાને મારતા પછી કઈ અચકાવવાનો નથી. એટલે અક્રૂરજીને કહે છે તું મારો ખાસ મિત્ર છો, તું જે કહેવો છો કે આ કામ સારી રીતે પાર પાડી શકે એમ છે. કારણ કે તને કૃષ્ણ ઉપર પ્રેમ છે, કૃષ્ણને પણ તમારા ઉપર પ્રેમ છે, મને તારા ઉપર પ્રેમ છે, તને મારા ઉપર. અને બંને પક્ષોના માન્ય થવાવાળા તમે છો. તેથી તમે જાઓ, ગમે તે ઉપહાર આપવા પડે તો ઉપહાર આપો, કોઈ પણ રીતે તમે. હું અને તમે બે જ રહીશું. અને બીજું હશે આ પૃથ્વીનું અકંટક રાજ્ય. હું ને તમે આખી પૃથ્વીનું રાજ્ય આપણા બેના હાથમાં. પછી આપણે મોજ જ કરવાની. જરાસંઘ મારા વયોવૃદ્ધ સત્રા છે. શું કહે છે? જરાસંઘ મારા વયોવૃદ્ધ સત્રા છે અને વાનરરાજ દ્વિતીય મારો મિત્ર છે. શંબાસુર, નરકાસુર, બાણાસુર આ બધા મારી સાથે મિત્રતા રાખે છે. મારી આજ્ઞા માટે તેમની નજર મારી સામે જ હોય છે. આ બધાની મદદથી હું દેવતાઓના પક્ષપતિ રાજાઓને પણ પૃથ્વીની અંદરથી હટાવી અને નિષ્કંટક રાજ્ય કરીશ. શું કહે છે? આવા બધા કદાચ આ હશે તો મારી પાસે આવા મોટા મોટા જે રાજા છે, મારા સસરા પણ બળવાન છે, જરાસંઘ જેવા મારા સસરા છે, એની મદદ લઈ અને આખી પૃથ્વીનું રાજ્ય હું નિષ્કંટક બનાવી અને મથુરાનો અધિપતિ અને આખી પૃથ્વીનો રાજા હું બની જાય. આવા સ્વપ્ન અત્યારે કંસ રાજા જોઈ રહ્યો છે. મારી આખી બનાવી આ બધી મારી ગુપ્ત યોજના મેં તમને કઈ સંભળાવી. મારી જે કાંઈ ગુપ્ત યોજના છે ને એ બધી મેં તમને સંભળાવી દીધી. આ બધી ગુપ્ત યોજના મેં તમને કઈ સંભળાવી. હવે તમે યથાશીઘ્ર બલરામ અને કૃષ્ણને અહીં લઈ આવો. હજી તો તે બાળક જ છે, તેમને મારી નાખવામાં કયો અનર્થ થઈ જવાનો છે. બાળક છે, મારો કાંઈ અનર્થ નથી એમ. તેમને ત્યાં જઈને માત્ર એટલું જ કહી દો કે તમે લોકો ધનુર યજ્ઞના દર્શન કરવા યાદવોની રાજધાની મથુરાની શોભા વધારવા માટે આવો. શું કે આ બે બાળકોને તમારે એમ કહેવાનું છે કે અમારે મથુરાની અંદર સુંદર મજાનો આવો એક યજ્ઞ કરી રહ્યા છે, એની તમે બે બાળકો જો આવશો ને તો અમારા યજ્ઞની અને અમારા મથુરાની શોભા વધી. આપણે લખીએ ને કંકોત્રીમાં કે અમારે ત્યાં શુભ પ્રસંગ છે, અમારી શોભા વધારવા માટે તમે વહેલાસર આમંત્રણને માન આપીને આવી. તો એવો જ અહીંયા કંસ કહે છે.
યાદવોની રાજધાની મથુરાની શોભા વધારવાને જોવા માટે આવજો. અક્રૂરજીએ કહ્યું કે હે મહારાજ, તમે તમારું મૃત્યુ અને દુઃખ ટાળવાનું વિચારો છો. શું કે તમે તમારું મૃત્યુ અને દુઃખ ટાળવાનું વિચારો છો, તે તમારો વિચાર ઠીક છે. મનુષ્ય સફળતા મળે કે અસફળ બને, બંનેમાં સમભાવ રાખી પોતાનું કાર્ય કરતા રહેવું. સફળ મળે કે નિષ્ફળતા મળે, પણ માણસે કામ કરતા રહેવું. ફળ તો પ્રયત્નથી નહીં, દેવની પ્રેરણાથી મળતું રહેલું છે. ઘણા લોકો પ્રયત્ન કરે છે, બરોબર, લોટો અને દોરી લઈને આજથી 50-60 વર્ષ પહેલાં સુરતમાં કોઈ આવ્યા છે. શા માટે આવ્યા છે? મને ધન મળે, સારો વૈભવ મળે, ગાડી મળે, સારી લાદી મળે, સારા આવી રીતના મોટા મોટા ફાર્મ હાઉસની માલિક બનું, એટલા માટે જ બધા આવે કે નહીં? પણ બધાને આવી રીતની સફળતા મળતી નથી. ખાલી પુરુષાર્થથી સફળતા મળતી નથી. એમ અક્રૂરજી કહે છે કે માણસને પૂર્વજન્મના જો કાંઈ કર્મ સાથે લઈને આવ્યો હોય તો એના હિસાબે ઘણીવાર પ્રારબ્ધ એનું જોર કરતું હોય છે. તો મહેનત કર્યા વગર પણ ઘણીવાર મળે, એનો અર્થ કે એનું પ્રારબ્ધ મજબૂત છે. એમ અત્યારે કહે છે એનું પ્રારબ્ધ મજબૂત છે, પરંતુ એ નથી જાણતો કે દેવે પ્રારબ્ધ તેને પહેલેથી જ નષ્ટ કરી દીધા છે. એ જ કારણ છે કે ક્યારેક પ્રારબ્ધ અનુકૂળ હોય તો પ્રયત્ન સફળ થઈ પણ જાય છે. ત્યારે તે વ્યક્તિ હર્ષથી ફૂલાઈ જાય છે અને વિપરીત ફળ પ્રાપ્ત થતાં તે શોકાતુર બની જાય છે. તેમ છતાં હું તમારી આજ્ઞાનું પાલન કરી જ રહ્યો છું. આ બધા કોના? ભગવાનની લીલાના જ પ્રતાપ છે. તમારી આજ્ઞાનું પાલન કરું છું. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, કંસે મંત્રીઓ અને અક્રૂરજીને આ પ્રમાણે આજ્ઞા આપીને કરતા રાત્રે ઊંઘી ગયા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે પૂર્વાર્ધ ક્રૂર રસ પ્રેરણા નામ ષષ્ઠ ત્રિદશોધ્યાય. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત અક્રૂર પ્રેષત નામનો 36મો અધ્યાય સમાપ્ત થયો. આના 40 શ્લોક હતા. એનો આજે આપણે સમજવાનો અભ્યાસ કરવાનો પ્રયત્ન. 36મા અધ્યાયને આપણે નમસ્કાર કર્યા. એમાં કઈ વાતો હતી? તો બહુ હેલી વાતો હતી, બહુ અઘરું થાય એવું લાગતું નહોતું, બરાબર ને? કંસને કાન ભંભેરીની કરવા માટે નારદ આવ્યા. નારદે એને કીધું તારા હાથમાંથી સટકેલી જે છોકરી હતી ને એ તો નંદ બાવા અને યશોદાની દીકરી હતી, કે હોય નહીં, કે પછી ઘણી બધી દલીલો કંસ કરે છે. પછી નારદ એને બહુ વ્યવસ્થિત સમજાવી અને આગળનો પ્લાન કેમ કરવો એને આખું બતાવે છે. અને એને પ્લાન પણ કરી દીધો કે કોઈ પણ હિસાબે કૃષ્ણ અને બલરામને મથુરામાં આપણે કોઈ પણ કારણસર બોલાવી, તેથી ધનુર્યજ્ઞનું આયોજન કરે છે. ધનુર્યજ્ઞનું આયોજન થાય, ગોકુળવાસીને બધાને આમંત્રણ આપો. ખાસ કરીને બલરામ શ્રી કૃષ્ણ ન આવે તો એને કોઈ મોટા ઉપહાર આપીને પણ અહીંયા લાવવું. એમ અક્રૂરજીને આવી રીતની ગુપ્ત વાતોમાં બરોબર સમજાવી દીધું. આમ કરી અને બધા છૂટા પડે છે. મંત્રીઓ એને ઘેરે જાય છે, રાજા પોતાના મહેલમાં જાય છે અને અક્રૂરજી રાત્રે વિચાર કરતાં કરતાં કે હવે આગળનો પ્લાન કેવી રીતનો કરવો એનો વિચાર કરવા લાગે. આમ કરીને આ 40 શ્લોકની અંદર વેદવ્યાસે આ અધ્યાયની અંદર આટલી વાતો લખી છે. આજે આપણે 37મો અધ્યાય, એમાં કેસી અને વ્યોમાસુરનો ઉદ્ધાર. હજી 2 બાકી રહી ગયા છે ને, 2 દિવસની વાર છે, તો 2 દિવસ પહેલાં કંઈક કરી લેવું જોઈએ એવું વેદવ્યાસને લાગ્યું છે. તેથી અહીં બંનેનો ઉદ્ધાર. અને નારદજી સીધા હાથમાં શ્રીમન નારાયણ કરતાં કરતાં કંસ પાસેથી સીધા ગોકુળમાં આવીને કૃષ્ણની પાસે બધી વાતો કરે. 2 પ્રસંગ આજે આપણે જોવાના છે. શ્રી શુક ઉવાચ. સુખદેવજી બોલ્યા કે હે રાજા પરીક્ષિત, કંસે જે કેસી નામના દૈત્યને મોકલ્યો હતો તે એક બહુ બળવાન ઘોડાનું રૂપ લઈને મનના વેગથી દોડતો દોડતો વ્રજમાં આવ્યો. તે પોતાની ખરીઓથી પૃથ્વીને ખોદવા લાગ્યો. તેની ગરદનની કેસવાળીથી વાદળો અને દેવતાઓના વિમાનોમાં ભીડ અસ્ત વ્યસ્ત થઈ રહી હતી. તેના ભયંકર હણહણાટથી બધા વ્રજવાસીઓ ભયથી ધ્રુજવા લાગ્યા. તેની આંખો મોટી અને ભયંકર હતી. તેનું મોઢું વૃક્ષની કોતર જેવું હતું.
તેની વિશાળ ગરદન અને પર્વતાકાર શરીર હતા. જાણે વાદળોની કાળી કાળી ઘટા સવાઈ ગઈ હોય એવું લાગતું હતું. તે મહાન દુષ્ટ હતો. તે શ્રી કૃષ્ણને મારીને પોતાના સ્વામી કંસનું હિત કરવા ચાહતો હતો કે એકવાર આને મારી નાખું એટલે કંસનું હિત થઈ જાય. તેના ચાલવાથી પૃથ્વી ધ્રુજતી હતી. ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે આ દુષ્ટ દૈત્યના હણહણાટથી તેમના આશ્રિત ગોકુલના લોકો ભયભીત થઈ રહ્યા છે. એટલું જ નહીં, તેના પૂંછડાના વાળથી વાદળો પણ છિન્ન ભિન્ન થઈ રહ્યા છે તથા લડવા માટે તે પોતાને શોધી રહ્યો છે. ત્યારે તેઓ તેને સામે આવી ગયા અને સિંહની જેમ ગર્જના કરીને કૃષ્ણએ આ કેસી અને વ્યોમાસુરને પડકાર કર્યો. ભગવાનને સામે આવેલા જોઈને તે વધારે ક્રોધિત થયો અને જાણે આકાશ ભરખી જતો હોય એવો વેગથી મોઢું પહોળું કરીને તેમની તરફ ઘસ્યો. હે રાજા પરીક્ષિત, ખરેખર આ કેસીનો વેગ અત્યંત પ્રચંડ હતો. તેના પર વિજય પ્રાપ્ત કરવો તો મુશ્કેલ હતો. તેને પકડી લેવાનું કામ પણ સહેલું હતું નહીં. તે દુષ્ટે ભગવાન પાસે આવીને પોતાના પાછલા પગથી પ્રહાર કરવાની શરૂઆત કરી દીધી એમ કે. પરંતુ ભગવાને તેનાથી પોતાને બચાવી લીધા. ભલા તે ઇન્દ્રિયાતીત ભગવાનને કઈ રીતે ઈજા પહોંચાડી શકે. ભગવાને 2 હાથ વડે તે કેસી દૈત્યના પાછલા 2 પગ પકડી લીધા અને પછી ગરુડ જેમ સાપને પકડીને ફેંકી દેશે તેમ ક્રોધપૂર્વક તેને ઘુમાવીને રમતમાં 100 ધનુષ્ય જેટલો દૂર એને ફેંકી દીધો અને પોતે ત્યાં જ ઊભો રહી ગયો. થોડીવાર પછી તે દુષ્ટ પાછો હોશમાં આવી ગયો અને પાછો ઊભો થયો. ત્યાર પછી તેણે ક્રોધપૂર્વક મોઢું પહોળું કરીને બહુ વેગથી ભગવાન તરફ દોડ્યો. તેને દોડતો આવી રહેલો જોઈને ભગવાન હસવા લાગ્યા. તેમણે તેમને ડાબો હાથ તેના મોઢામાં એ રીતે ઘુસાડી દીધો જેમ સાપ કોઈ પ્રકારની શંકા વિના પોતાના દરમાં ઘૂસી જાય છે. હે રાજા પરીક્ષિત, ભગવાનનો અત્યંત કોમળ કર પણ તે વખતે તપાવેલા મોઢા જેવો થઈ ગયો હતો. તેનો સ્પર્શ થતાં જ કેસીના દાંત તૂટીને પડી ગયા. જેમ જળોદર રોગ તેની ઉપેક્ષા કરવાથી બહુ વધી જાય છે તે જ પ્રમાણે શ્રી કૃષ્ણનો ભુજદંડ તેના મુખમાં જઈને વધવા લાગ્યો. અચિંત્ય શક્તિ ભગવાન શ્રી કૃષ્ણનો હાથ તેના મુખમાં એટલો વધી ગયો હતો તેના શ્વાસ રૂંધાઈ ગયા. હવે તો શ્વાસ રોકાઈ જવાના કારણે તે પગ પછાડવા લાગ્યો. તેનું શરીર પસીનાથી લથપથ થઈ ગયું. આંખોની પૂતળીઓ ફરી ગઈ ને મળત્યાગ કરવા લાગ્યો. થોડી જ વારમાં તેનું શરીર નિષ્પ્રાણ થઈ પૃથ્વી ઉપર પડી ગયું. તેનું નિષ્પ્રાણ શરીર ફૂલેલું હોવાથી જમીન ઉપર પડવાની સાથે પાકેલી કાકડીના ફળની જેમ ફાટી ગયું. મહાબાહુ ભગવાન શ્રી કૃષ્ણે તેના મોઢામાંથી હાથ ખેંચી લીધો. તેનાથી તેમને કોઈ આશ્ચર્ય ન થયું. પ્રયત્ન વિના શત્રુનો નાશ થઈ ગયો. દેવતાઓને અવશ્ય બહુ આશ્ચર્ય થયું. તે પ્રસન્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર પુષ્પોની વર્ષા અને સ્તુતિ કરવા લાગ્યા. અહીંયા આ રીતે આનો નાશ કરી નાખ્યો. હે રાજા પરીક્ષિત, સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, દેવર્ષિ નારદ ભગવાનજીના પરમ પ્રેમી અને સમસ્ત જીવોના સાચા હિતેશુ છે. જ્યાં કાંઈ અગવડ પડે ને ત્યાં નારદ જઈને ઠીકઠાક બધું કરી દેતા હતા. હિતેશી છે. કંસને ત્યાંથી નીકળીને તેઓ ક્યાં આવ્યા? વ્રજની અંદર. કંસને ત્યાંથી નીકળીને તેઓ અનાયાસે જ અદ્ભુત કર્મ કરવાળા ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવ્યા. ત્યાં બરોબર કંસને કીધું જે કાંઈ કહેવાનું હતું, કંસ પાસેથી બધી વાતો સાંભળી લીધી. સાંભળીને તેમને કહેવા લાગ્યા, હે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આપનો વિગ્રહ મન અને વાણીનો વિષય નથી. આપ યોગેશ્વર છો. સમસ્ત જગતનું નિયંત્રણ આપ જ કરો છો. આપ સર્વના હૃદયમાં નિવાસ કરો છો. આપ ભક્તોના એકમાત્ર આશ્રય, યદુવંશ શિરોમણી અને અમારા સ્વામી છો. જેમ એક જ અગ્નિ બધા લાકડામાં વ્યાપીને રહે છે તેમ આપ એકલા સમસ્ત
પ્રાણીઓના આત્મા છો, આત્મા રૂપે હોવા છતાં પણ આપ પોતાને છુપાવી રાખો છો. આખા સમસ્ત જે માનવ જાત છે, પશુ પક્ષી છે, આખું નિસર્ગ છે, એની અંદર તમે વ્યાપ્ત થઈને રહેલા છો. એવી રીતે કહે છે. એવી રીતે 10 થી 24 શ્લોકની અંદર અત્યારે નારદ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. 15 શ્લોકની અંદર સુંદર મજાની સ્તુતિ ભાગવતકારે અહીંયા નારદના મોઢેથી ભગવાન કૃષ્ણ તમે કેવા છો, તમે શા માટે આ જગતમાં માનવ શરીર ધારણ કરીને તમે આવ્યા છો, એ બધું જ 10 થી 24 શ્લોકની અંદર એટલે કે 15 શ્લોકની અંદર સુંદર મજાની સ્તુતિ અત્યારે અહીંયા વેદવ્યાસે લખી છે. અને નારદ મુનિ અત્યારે શ્રીમન નારાયણ કરતાં કરતાં નામ સ્મરણ કરતાં કરતાં કૃષ્ણને પોતે કહે છે. શું કહે છે કે હે પ્રભુ, આપ બધાના અધિષ્ઠાન અને સ્વયં અધિષ્ઠાન રહિત છો. આપે સૃષ્ટિના પ્રારંભમાં પોતાની માયાથી જ ગુણોની સૃષ્ટિની રચના કરી છે. અને તે ગુણોને સ્વીકાર કરીને આપ જગતની ઉત્પત્તિ, જગતની સ્થિતિ અને જગતનો પ્રલય કરતા રહો છો. આ બધું કરવા માટે આપને આપના સિવાય અન્ય કોઈ પણ વસ્તુની આવશ્યકતા લાગતી. તમારે કોઈની આવશ્યકતા નથી. ઉત્પન્ન કરવા તો પણ તમે કરી શકો છો, બરાબર. સંભાળવાનું કામ પણ તમે કરો છો અને જરૂર પડે ત્યારે એને પ્રલય કરવાનું કામ કરો છો. તમારે અમારા જેવાની કોઈની જરૂર પડતી નથી. આમ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં નારદ મુનિ અત્યારે ભગવાનની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા તમે છો. લય ક્યારે કરવો એ પણ તમે સમજો છો. પોષણ કેવી રીતનું કરવું એ પણ તમે સંભાળો છો. અને જન્મ આપીને માણસને કેવી રીતનો ઉત્પન્ન કરવો, એટલે કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા હે ભગવાન શ્રી કૃષ્ણ, મારા તમને વારંવાર નમસ્કાર છે. આમ 15 શ્લોકની અંદર અત્યારે નારદ સ્તુતિ કરે છે. તે જ આ બધું કરવા માટે આપને આપના સિવાય અન્ય કોઈ પણ વસ્તુની આવશ્યકતા નથી. કેમ કે આપ સર્વશક્તિમાન અને સત્ય સંકલ્પ છો. શું છે? તમે જે સંકલ્પ કરો, સંકલ્પ માત્રથી આ પૃથ્વીની રચના થઈ જાય છે. તમે સંકલ્પ જેવો કરો, તમારે કાંઈ રેતી લાવવી પડતી નથી, સિમેન્ટ લાવવી પડતી નથી, બાંધવા માટે કોઈ કારીગર લાવવો પડતો નથી. જેમ આપણે અહીંયા બેઠા હોઈએ અત્યારે અને આપણું મન 500 કિલોમીટર ઉપર આપણી ખેતીવાડી ઉપર જાય, બરાબર ને, અને આપણે આંખ બંધ કરીએ અને 1 સેકન્ડની અંદર ત્યાં આપણું જૂનું ઘર, એનો દરવાજો, અંદર રહેલી ડંકીમાં નીકળતું પાણી, આ બધું એક ઘડીના 6 ભાગની અંદર આપણે અહીંથી જેમ મનની અંદર જેમ ઊભું કરી શકીએ છીએ, એમ ભગવાનને અહીંયા નારદ મુનિ કહે છે કે તમે સંકલ્પ માત્રથી પૃથ્વીનું આવી રીતનું સર્જન કરી શકો છો. નહીંતર આપણે અહીં બેઠા છીએ 500 કિલોમીટર દૂર, પણ આંખ બંધ કરીને આપણા જૂના મકાનનું જો આપણે મનમાં રાખીને, તો આ મનની અંદર કાંઈ સિમેન્ટની જરૂર પડી, કોઈ વસ્તુની મનની અંદર કાંઈ જરૂર પડતી નથી. પણ છતાંય મનની અંદર આબેહૂબ આપણી ખેતીવાડી હોય તો ખેતીવાડી, ઢોરવાડ ક્યાં બાંધતા એ કોઈડ આપણે યાદ આવે, ક્યાં બળદ, ક્યાં ખાણીપીણી ખાતો, આ બધું યાદ આવે કે નહીં? એ મનની અંદર કાંઈ સિમેન્ટ અથવા કાંઈ લાકડા કે આવી રીતના નળિયાની જરૂર પડ્યા વગર આખું ઊભું થાય કે નહીં મનમાં? તો અહીંયા એમ અત્યારે નારદ મુનિ અત્યારે આ કહે છે કે સંકલ્પ માત્રથી તમે આખા બ્રહ્માંડનું જે સર્જન કરવાનું હોય ને, તો તમારે સિમેન્ટ, લાકડું કે કોઈ પ્રકારની રેતીની તમને જરૂર પડતી નથી. એવા તમે સર્વશક્તિમાન અને સર્વ સંકલ્પમાન છો. તે જ આપે દૈત્યો, પ્રથમોના તથા રાક્ષસોના, કે જે અત્યારે રાજાઓના રૂપમાં રહે છે, વિનાશ કરવા માટે તથા ધર્મની મર્યાદાની રક્ષા કરવા માટે યદુવંશમાં તમે અવતાર લીધો છે. એ બહુ આનંદની વાત છે કે આપે અનાયાસે જ ઘોડાના રૂપમાં રહેલા કેસી દૈત્યને મારી નાખ્યો. તેના હણનાટથી ભયભીત થઈને દેવતાઓ સ્વર્ગ છોડીને નાસી ગયા હતા, એને તમે ઘડીના 6 ભાગની અંદર અહીંયા મારી સામે તમે એને હણી નાખ્યો. એમ અત્યારે નારદ મુનિ અત્યારે 15 શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ કરતા આપણને કહે, હે પ્રભુ, ચાણૂર, મુષ્ટિક વગેરે મલ્લોને, કુલ યવડ પીડને હાથી તથા કંસને પણ પરમ
પરમ દિવસે આપના હાથે હું મરતા જોઈશ કે હું અહીં ભવિષ્ય પણ બાકી જે છે કે મોટા મોટા જે કુલ એવોર્ડ હાથીને કંસે જે આવી તો દારૂ પીને જે તૈયાર કર્યો છે અને એનાથી કદાચ જો તમે બચી જશો ને તો તમને મારવા માટે ચાણૂર નામના એક ભયંકર મલને એણે તૈયાર કર્યો છે. પણ તમે જેવા અહીંયા મથુરામાં પ્રવેશ થશો પરમ દિવસે અને એ વખતે તમે પણ આવી રીતના કુલ એવોર્ડ હાથી જેવા હાથીને પ્રાણી જેવા પ્રાણીને અને યજ્ઞની અંદર હાજર રહેલા ચાણૂર નામના મલને પણ તમે હણી નાખવાના. આવું ભવિષ્ય કોણ ભાકે છે? નારદ મુનિ અત્યારે ભગવાન કૃષ્ણને કહે છે કે તમે કેટલા બળવાન, તમે કેટલા શક્તિશાળી, તમે કેટલા ધારો તે કામ કરી શકો છો. એનું સુંદર મજાનું વર્ણન 15 શ્લોકની અંદર નારદ મુનિએ અહીંયા શું કહેવાય એકદમ કેવી વાણીમાં ખબર ન પડતા તમારું કેવી રીતનું સર્જન અને કેવી રીતનું એ બધું સમજાવે છે. ત્યાર પછી શંકાસુર, કાલયવન, મૂર અને નરકાસુરનો વધ તમારા હાથથી જ થશે કે શું કે તમે કેવા છો? આ બધાના વધ તમારા હાથથી થશે એમ કે થશે. આપ સ્વર્ગમાંથી પારિજાત વૃક્ષ ઉખાડીને લાવશો ત્યારે ઇન્દ્રનો આપના દ્વારા પરાજય જોવા મળશે. આપ પોતાની કૃપા, વીરતા, સૌંદર્ય વગેરે કિંમતથી વીર કન્યાઓ સાથે તમે લગ્ન કરશો અને હે જગદીશ્વર આપ દ્વારકામાં રહીને નૃગનો ઉદ્ધાર કરશો. આપ જાંબવંતી સાથે સ્વયંતક મણીને જાંબવાન પાસેથી લઈ આવશો અને પોતાના ધામથી મરી ગયેલા બ્રાહ્મણના પુત્રને લાવી આપશો. ત્યાર પછી આપ પૌંડ્રુક, મિથ્યા વસુદેવનો વધ કરશો મિથ્યા વાસુદેવનો વધ કરશો. કાશીપુરને બાળી નાખશો. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં ચેદીરાજ શિશુપાલને અને ત્યાંથી પાછા વળતા તેના ભાઈ તે મસીભાઈ દંતવક્રનો તમે ઉદ્ધાર કરશો. હે પ્રભુ, દ્વારકામાં નિવાસ દરમિયાન બીજા પણ અનેક પરાક્રમો તમે કરશો જેનું પૃથ્વીના મોટા મોટા જ્ઞાનીઓ અને પ્રતિભાશાળી પુરુષો આગળ જતા વર્ણન ગાશે. આ બધું હું જોઈ શીખે. આવી ભવિષ્યવાણી પણ નારદ અત્યારે ભગવાન કૃષ્ણ પાસે આવી અને 11 વર્ષ ને 50 દિવસના કૃષ્ણની પાસે એમની આખી ભવિષ્યવાણી કહે છે કે ભગવાન તમારો અવતાર શા માટે થયો, તમે આવી રીતે તમે સત્ય સંકલ્પથી આખી સૃષ્ટિનું જે સર્જન કરો છો આ બધી વાતો કરી અને આખું એના ભવિષ્ય બતાવે છે. ત્યારબાદ આપ પૃથ્વીનો ભાર ઉતારવા માટે અર્જુનના સારથી બનશો અને કાળરૂપે અનેક અક્ષોની સેનાનો સંહાર કરશો. આ બધું હું મારી આંખથી જોઈશ. શું કહે છે? નારદ મુનિ કહે છે કે આ બધી જે ઘટનાઓ જે ઘટવાની છે ને એ હું બધી મારી આંખથી જોઈશ. હે પ્રભુ, આપ વિશુદ્ધ વિજ્ઞાન ઘન છો. આપના સ્વરૂપમાં બીજા કશાનું અસ્તિત્વ જ નહીં. આપ નિરંતર પોતાના પરમાનંદ સ્વરૂપમાં સ્થિત રહો છો. તેથી તમામ પદાર્થો આપને નિત્ય પ્રાપ્ત થાય છે. આપનો સંકલ્પ અમોઘ છે. કેવો છે? તમે જે સંકલ્પ કરો ને એ તમારો સંકલ્પ અમોઘ છે, ચિન્મયી છે. આપ સર્વના અંતર્યામી અને નિયંતા છો. પોતપોતામાં સ્થિત પરમ સ્વતંત્ર છો. જગત અને તેના ભાવ અભાવ રૂપી અને ભેદ અને અભેદની કલ્પના માત્ર આપની માયાથી થતી રહેલી છે. આ સમયે આપે આપની લીલા પ્રગટ કરવા માટે મનુષ્યના જેવા શ્રી વિગ્રહ પ્રગટ કર્યા છે અને આપ યાદવો, વૃષ્ણિ અને સાતત્વન વંશીઓના શિરોમણી છો. હે પ્રભુ, હું તમને વારંવાર નમસ્કાર કરું છું. આમ કરી અને આ 15 શ્લોકની અંદર નારદ મુનિ ભગવાનને પોતાનું ભવિષ્ય પણ બતાવે છે. તમારી પાસે કેટલી શક્તિ છે તે પણ બતાવે છે. અત્યાર સુધી કેટલા રાક્ષસોને તમે એકલા હાથે હણી નાખ્યા એનું પણ વર્ણન કરે છે અને હવે પછી આવનારા જે રાક્ષસો છે ને એનું પણ લિસ્ટ એને આપી દીધું છે. આ બધાને હણી અને તમે દ્વારકાના અધિપતિ બનવાના છો. 8 પટરાણીઓ સાથે રહેવાના છો. એટલું જ નહીં, કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે બંને બાજુ જ્યારે યુદ્ધના આવી રીતના શંખ ફૂંકાવા લાગશે ને એ વખતે અર્જુનનો રથ હાંકીને તમે એના સારથી બની અને અસંખ્ય અક્ષોણી સૈન્યનો તમે ખલાસ કરવાના છો. આ બધું જે ભવિષ્ય જે કથન છે
એ અત્યારે નારદ મુનિ અત્યારે અહીંયા ભગવાન કૃષ્ણને 11 વર્ષ અને 50 દિવસની ઉંમરના ભગવાન કૃષ્ણને પોતાનું આખું ભવિષ્ય બતાવે છે. સુખદેવજી ઉવાચ એવં યદુપતિ કૃષ્ણ ભાગવત પ્રવચો મુનિ પ્રાણીપત્યાભ્યયુજ્ઞાતો યયો તદર્શનોત્સવ ભગવાન પી ગોવિંદો હત્વા કેસી નમાહવે પશુન પાલયત પાલે પિત્રે વ્રજ સુખારહ. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાનના પરમ પ્રેમી ભક્ત દેવર્ષિ નારદજીએ આ પ્રમાણે ભગવાનની 15 શ્લોકમાં સ્તુતિ કરીને પ્રણામ કર્યા. 15 શ્લોકમાં સ્તુતિ કરીને પ્રણામ કર્યા. ભગવાનના દર્શનના આનંદથી નારદજીનું રોમે રોમ ખીલી ઉઠ્યું. ભગવાનના દર્શન થઈ ગયા, પ્રત્યક્ષ મળ્યા. તેથી અહીંયા વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે નારદજીએ જ્યારે ભગવાન કૃષ્ણના દર્શન કર્યા ત્યારે એને રોમે રોમ ખીલી ઉઠ્યું. પછી ભગવાનની આજ્ઞા લઈને તેઓ ત્યાંથી સીધાવી ગયા. અહીં ભગવાન શ્રી કૃષ્ણ કેસી દૈત્યને માર્યા પછી પોતાના પ્રેમી અને પ્રસન્નચિત્ત ગ્વાલ બાળકો સાથે પહેલાની જેમ જ પશુપાલનના કામમાં લાગી ગયા. પહેલાની જેમ આપને ખબર છે કે જ્યારે આવી રીતનું સવાર થાય, સવાર થતાં 7ના સમય થાય તો બધા જ પોતાના ભાતાઓ લઈ અને જંગલમાં જુદા જુદા વનોની અંદર ગાયો ચરાવવા માટે જતા હતા. ગાયો ચરાવવા માટે જ્યારે જતા હતા ત્યારે સાથે બધા જ પ્રકારના જે માતાઓએ બનાવેલા જે ઢેબરા હોય ને એ બધા સાથે લઈને જતા હતા. એ જ કામની અંદર ભગવાન કૃષ્ણ ફરીથી લાગી ગયા. સવાર થઈ અને ગાયોને ચરાવવા માટે જંગલની અંદર, વનની અંદર નીકળી ગયા. ગ્વાલ બાળકો સાથે વનની અંદર નીકળી ગયા. એક વાર તે બધા ગ્વાલ બાળકો પર્વતના શિખર ઉપર ગાય વગેરે પશુઓને ચરાવી રહ્યા હતા. બરોબર, એટલે જંગલની અંદર આ ચરાવી ત્યારે થોડા ચોર અને થોડા રક્ષક બનીને સુપાવાની રમત રમતા હતા. સુપાની આપણે બાળકો નથી કહેતા કે દાદા તમે હતાઈ જાઓ, બરોબર ને, હું હમણાં તમને સુપીની રમતમાં ગોતવા માટે આવું છું. એમ કે દાદા તમે મને ગોતવા આવો, તમે 18 આંકડા સુધી ગણો ને ત્યાં સુધી હું સુપાઈ જાઉં અને 18 પૂરા થાય ત્યારે તમારે પાછું હાથ શું કે છે ગોતવા માટે આવવાનું. તમારે ગોતવા માટે સુપીની સંતાનની આવી રીતની રમત ચાલી રહી હતી. હે રાજન, તે લોકોમાં ઘોડા, ચોર અને થોડા રક્ષક તથા થોડા ઘેટા બન્યા હતા. આ પ્રમાણે નિર્ભયતાપૂર્વક તેઓ રમત રમી રહ્યા. ગોપબાલો બધા ભેગા થયા, કોઈ ઘેટા બન્યા, કોઈ ઘોડા બન્યા, આવી રીતની રમત રમી. વ્યોમાસુર નામનો એક રાક્ષસ આવ્યો, ગોવાળનું રૂપ એને ધારણ કરી લીધું. તે માયાવીઓના ગુરુ મયાસુરનો એ પુત્ર હતો અને પોતે પણ મોટા માયાવી હતા. તે રમત દરમિયાન મોટે ભાગે ચોર બનતો અને ઘેટા બનેલા કેટલાક બાળકોને ચોરીને સંતાડી આવતો હતો. એણે પણ ગોપ બાળકોનું રૂપ ધારણ કરી લીધું. એકાદી ટીમમાં એ ઘૂસી ગયો અને કૃષ્ણને બધાને લાગે છે કે આ પણ અમારા મહિલો છે, એટલે એ પણ એકાદું આવી રીતનું રૂપ ધારણ, ગોવાળનું રૂપ ધારણ કરી અને ઘેટાઓને ચોરી અથવા આવી રીતના લઈ જતો હતો, એમ સંતાડી દેતો હતો. તે મોટો અસુર તેમને વારંવાર લઈ જઈને પર્વતની ગુફામાં નાખી આવતો. આ રમત રમે ઘેટા અને ઘોડાની, તો એ વખતે અમુક ઘેટાઓને પકડી અને આ રાક્ષસ જે હતો ને એ પહાડોની ગુફામાં ઘેટાઓને મૂકીને ગુફામાં રાખીને તેનો દરવાજો મોટી શિલાઓથી બંધ કરી દેતો હતો. આ પ્રમાણે ગ્વાલ બાળકોમાં કેવળ 4-5 બાળકો વધ્યા. ગોપ બાળકો હતા ને એ ધીમે ધીમે કૃષ્ણ વિચાર કરે છે કે અમારી ટીમ તો બહુ મોટી હતી, આ મોટી ટીમમાંથી હવે 4 જ બાળકો કેમ રહ્યા, બાકીના ગયા ક્યાં? એમ 4-5 બાળકો જ બચ્યા. અલકે ભક્તવત્સલ ભગવાન એની આ કરતૂતો જાણી લીધી. ભગવાને કીધું, જોયું અને શું કે આંખ બંધ કરી અને આવું કેમ બને છે જોયું તો એ ભગવાને આ કરતૂત જાણી લીધું.
તે સમયે તે ગ્વાલ બાળકોને લઈને જતો હતો. તે સમયે તેણે ભગવાન જાણે સિંહ ઘેટાને પકડે એમ પકડીને તેનું ગળું દબાવી દીધું. વ્યમાસુર બહુ બળવાન હતો. તે પોતાના અસલી સ્વરૂપમાં પર્વત આકાર રૂપ ધારણ કરી મૂળ સ્વરૂપમાં આવી ગયો અને ભગવાનની પકડમાંથી પોતાને છોડાવવા પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ આ તો શ્રી કૃષ્ણ છે ભાઈ. આના હાથમાંથી અત્યાર સુધી તો કોઈ બચ્યું નથી. મોટા મોટા ભયંકર રાક્ષસો કોઈ બગલાના રૂપમાં આવ્યા, કોઈ ધેનુસરના રૂપમાં આવ્યા, કોઈ બકાસુરના રૂપમાં આવ્યા. જેટલા અહીંયા આવી રીતના રૂપ ધારણ કરીને આવ્યા છે એના હાથમાંથી કોઈ રાક્ષસ બચીને ગયો નથી. તો આ કેવી રીતે જાય? પરંતુ આ તો શ્રી કૃષ્ણ છે. તેને એવી રીતે પકડ્યો કે તે પોતાને છોડાવી શક્યો નહીં. એવી રીતે ભગવાને બરોબર બોચી પકડી લીધી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના 2 હાથથી પકડીને તેને ભૂમિ ઉપર બેસાડ્યો અને પશુની જેમ ગળું દબાવીને મારી નાખ્યો. દેવતાઓ વિમાનમાં બેસીને આ લીલા જોઈ રહ્યા છે કે બાળપણની લીલાના અંતિમ જે આવી રીતના જે દ્રશ્યો છે ને એ દ્રશ્યો, અંતિમ દ્રશ્યો અત્યારે ભગવાન આવી રીતના દેવતાઓ સાથે બ્રહ્મા, શંકર અને બધા દેવતાઓ ઉપરથી ભગવાન કૃષ્ણની આ અંતિમ બધી જે લીલાઓ છે ને એ જોઈ રહ્યા છે. ભૂમિ પર પછાડ્યો અને પશુની જેમ તેનું ગળું દબાવીને મારી નાખ્યો. દેવતાઓ વિમાનમાં બેસીને આ લીલા જોઈ રહ્યા હતા. હવે ભગવાન ગુફાના દ્વાર પર મૂકેલી મોટી શિલાઓને તોડીને ગ્વાલ બાળકોને તે સંકટમાંથી બહાર કાઢ્યા. મોટા મોટા દેવતાઓ અને ગોપકુમારો તેમની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાંથી ભગવાન વ્રજની અંદર સાંજ પડતા બધા જ ગોવાળો અને ગાયોને લઈ અને પાછા વ્રજની અંદર આવ્યા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા 10મ સ્કંદે પૂર્વાર્ધ વ્યોમા સુર વધો નામ સપ્ત ત્રિદશોધ્યાય. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત વ્યોમાસુર નામના રાક્ષસનો વધ નામનો 37મો અધ્યાય સમાપ્ત થયો. 37મા અધ્યાયની અંદર 34 શ્લોક હતા. એમાં મૂળ વાત તો એ છે કે જે વખતે કંસની પાસેથી અહીંયા નારદજી એને બધું જે કાંઈ સમજાવવાનું હતું કે તને મારનાર તો અત્યારે ગોકુળની અંદર નાનાનો મોટો થઈ રહ્યો છે, તું સમજે છે કે આ નંદ બાવાના 2 દીકરા છે, પણ હું તને ચોખવટ કરું છું કે આ તો વસુદેવ અને દેવકીના બંને પુત્રો છે. એમ કરી અને કંસને બરોબર સમજાવ્યો. તો હવે શું કરવાનું? તો કંસ તો દેવકી અને વસુદેવને મારવા માટે તૈયાર થઈ ગયો. તો કે તું આને મારીને પાપમાં પડું એના કરતાં આને મારીશ તો તારો દુશ્મન મરવાનો નથી. આને બિચારા નિર્દોષને શા માટે મારે? મારવો હોય તો તારા દુશ્મનને મારી નિવાય. તને મારવા માટે આ જગતમાં જે આવ્યો છે, આકાશવાણી જે થઈ છે એ પ્રમાણે તારે આ 2 બાળકોને ખલાસ કરવા જોઈએ. આ એના માતા પિતાને મારવાથી તારો દુશ્મન બચી જવાનો છે. તું આને મારીશ તો તારો દુશ્મન બચી જશે. એના કરતાં દુશ્મન તું કાઢવું કાઢ. આમ કાન ભંભેરણી કોની કરે છે? કંસની. કોણ કરે છે? નારદ. આમ કરી અને તો શું કરવું જોઈએ? તો નારદની વાત એણે સાંભળી કે જરૂર લાગે તો આ બંનેને તું જેલમાં પૂરી દે ભાઈ, બરાબર ને? તો એ જેલમાં પૂર્યા અને પછી અહીંયા બંને બાળકોને કેવી રીતે મારવા એનું સુંદર મજાનું પ્લાનિંગ આવી રીતનું ષડયંત્ર તૈયાર કરે છે. ષડયંત્ર તૈયાર થઈ ગયું એટલે નારદ વિચાર કરે છે કે હવે મારે વ્રજની અંદર જવું જોઈએ. વ્રજમાં આવ્યા છે, ભગવાન કૃષ્ણની સાથે બેઠા છે. ભગવાન કૃષ્ણને કહે છે કે તમે ઘણું મોટું કામ અત્યાર સુધી કર્યું છે, હજી ઘણા મોટા કામ કરવાના બાકી રહી ગયા છે. આટલા કામથી તમારે સંતોષ માનવાનો નથી. તમે આવ્યા છો શા માટે? તમે યુગે યુગે જ્યારે જ્યારે અવતાર ધારણ કરો છો ત્યારે ધર્મની રક્ષા અને અધર્મનો જે નાશ થતો રહેલો છે એમાં એની સૂડમાંથી બચાવવા માટે, તમે ધર્મનું રક્ષણ કરવા માટે, ઋષિઓને સાંત્વન આપવા માટે, તમારું જે કામ કરે છે એને પ્રોત્સાહન આપવા માટે તમે આવો છો. તો હવે તમારો અહીંયા શું કહેવાય ગોકુળ, વૃંદાવન અને અહીંયા વ્રજની અંદર જે કાંઈ લીલાઓ કરવાની હતી ને એ બધી હવે પૂર્ણ કરો અને મોટા મોટા જે કામ કરવાના છે ને એનું લિસ્ટ પણ એણે આપી દીધું કે તમારે શું શું કરવાનું છે. કે અહીંથી તમે જ્યારે મથુરામાં જાશો ને
ત્યારે કુલ યવડને હાથીને મારવાનો છે. અહીંયા કંસ રાજાએ બંને આવી રીતના મોટા મોટા મલ્લોને તમને મારવા માટે તૈયાર કરી દીધા છે. એને પણ તમારે હણવાના છે. અને પછી કંસનું અસ્યુતમ કેસ્યુતમ અને કંસની